આપણે સ્ટાર્ટ કરશું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, જેના આપણે પેપર સોલ્યુશન કરશું. જેમાં આપણે લઈ લઈશું ફર્સ્ટ પેપર છે ઓગસ્ટ 2010નું પેપર, જેમાં સેક્શન નંબર 1 અને મેક્સિમમ માર્ક્સ છે 75 અને ટાઈમ છે 3 અવર્સનો. તેમાં આપણે ફર્સ્ટ લઈ લઈશું સેક્શન નંબર 1, જેમાં ગીવ ધ મિનિંગ ઓફ ફોલોવિંગ. જેમાં ફર્સ્ટ છે કે ડિસીઝ, કે વોટ ઇઝ ડિસીઝ. So disease is defined as any deviation from or interrupt of the normal structure or function of any body parts, organ or system that is manifest by a characteristic set on symptoms and sign. તો કે એક આપણે ડિસીઝને શું કહીશું, તો કે એની ડેવિએશન છે, અથવા તો આપણે જે નોર્મલ સ્ટ્રક્ચર અને જે એની બોડી પાર્ટનું જે ફંક્શન થતું હોય એમાં ઇન્ટરપ્ટ જોવા મળે, અથવા તો ઓર્ગન છે, બોડી પાર્ટ છે, સિસ્ટમ છે, જેના દ્વારા એ નોર્મલ ફંક્શન અને નોર્મલ સ્ટ્રક્ચર હોય એમાં ઇન્ટરપ્શન જોવા મળે, જેને આપણે કહીશું ડિઝીઝ. જે ડિઝીઝમાં એમાં અમુક કેરેક્ટરિસ્ટિક તરીકે એમાં સિમ્ટમ્સ અને સાઇન જોવા મળે છે. વેન અ પર્સન ડઝ નોટ ફીલ નોટ વેલ આઈધર મેન્ટલી ઓર ફિઝિકલી, હી ઇઝ નોન એઝ અ ડિઝીઝ પર્સન. તો કે જ્યારે પેશન્ટને બહુ સારું ફીલ થતું નથી ફિઝિકલી અથવા તો મેન્ટલી, તો આપણે એને કહીશું કે એ પર્સન છે એ ડિઝીઝવાળો છે. તો આ હતી ડિઝીઝની ડેફિનેશન. નેક્સ્ટ આવે છે આઇસોલેશન. તો કે ધ સેપરેટ ઓફ પર્સન વિથ ઇન્ફેક્શિયસ ડિઝીઝ ફ્રોમ કોન્ટેક્ટ વિથ અધર હ્યુમન બીંગ્સ ફોર ધ પીરિયડ ઓફ કોમ્યુનિકેબિલિટી. તો કે આઇસોલેશન શું છે, તો કે એક પ્રકારનું સેપરેશન છે. જે પર્સન વિથ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, ઇન્ફેક્શિયસ ડિઝીઝવાળું પર્સન છે, જેનું સેપરેશન કરવામાં આવે છે ક્યાં સુધી, કે જે કોમ્યુનિકેબિલિટી પીરિયડ સુધી જે આપણે એને સેપરેશન કરવામાં આવે અને અલગ કોન્ટેક્ટમાં રાખવામાં આવે, નોર્મલ પર્સનથી અલગ કોન્ટેક્ટમાં રાખવામાં આવે, જેને આપણે કહીશું આઇસોલેશન. નેક્સ્ટ આવે છે કોલ્ડ ચેઇન. કોલ્ડ ચેઇન શું છે, તો કે કોલ્ડ ચેઇન ઇઝ અ સિસ્ટમ ઓફ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓફ વેક્સિન at low temperature from the point of manufacture to the actual vaccination site. કોલ્ડ ચેઇન એક પ્રકારની કે આપણે જે એક પ્રકારની સિસ્ટમ છે, જેમાં આપણે વેક્સિનને રાખવા માટે અથવા તો ટ્રાન્સપોર્ટેશન માટે એક એવી ચેઇન કરીએ છીએ, જેમાં આપણે લો ટેમ્પરેચરથી મેન્યુફેક્ચર જે પોઈન્ટ હોય ત્યાંથી જ્યાં એકચ્યુઅલ પોઈન્ટ વેક્સિનેશનની સાઇટવાળો જે પોઈન્ટ છે ત્યાં સુધી આપણે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે અને એનું ટેમ્પરેચરને મેન્ટેન કરવામાં આવે છે, જેને આપણે કહીશું કોલ્ડ ચેઇન. તો આ હતી આપણી ગીવ ધ ફોલોવિંગ. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. એક બાકી રહી ગઈ છે પેન્ડેમિક. શું છે, તો કે પેન્ડેમિક મીન્સ ઓલ એન્ડ ડેમોસ મીન્સ પીપલ એન્ડ એપિડેમિક ઇઝ ધ સ્પ્રેડ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી ઓવર ધ હોલ વર્લ્ડ. પેન્ડેમિક એટલે શું, કે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જે ડિઝીઝ ફેલાય, જેને આપણે કહીશું પેન્ડેમિક. પાન મીન્સ ઓલ એન્ડ ડેમોસ મીન્સ પીપલ, એટલે કે પેન્ડેમિક એટલે પેન મીન્સ ઓલ, જે ઓલ પીપલમાં જોવા મળે છે, અને એપિડેમિક વિથ ધ સ્પ્રેડ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી ઓવર ધ હોલ વર્લ્ડ, એટલે કે આખા વિશ્વમાં જોવા મળે. જે કોરોના છે એ આપણો પેન્ડેમિક ડિઝીઝ છે, જેને આપણે કહીશું પેન્ડેમિક. તો આ હતું પેન્ડેમિક. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ આન્સર. ફર્સ્ટ છે કે 7th એપ્રિલ સેલિબ્રેટ એઝ. તો કે આપણે 7 એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ, તો આપણે એમાં આવશે વર્લ્ડ હેલ્થ ડે. નેક્સ્ટ છે કે ધ પ્રેઝન્ટ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા ઇઝ. તો કે અત્યારે પ્રેઝન્ટ પોપ્યુલેશન ઇન્ડિયામાં કેટલી છે, તો કે 120 કરોડ. જ્યારે આ પેપર સોલ્વ કરેલું હતું ત્યારે 120 કરોડ છે. અત્યારે તમારે ગૂગલમાંથી સર્ચ કરવાની છે અને કેટલી છે એ તમારે જાણવાની છે. ધ બેકબોન ઓફ કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસ. કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસનું બેકબોન કયો છે, તો કે હોમ વિઝિટ. હોમ વિઝિટ છે એ કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસનું જે બેકબોન છે. પરમેનન્ટ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ ઇઝ ફિમેલ. આપણે જે ફિમેલમાં પરમેનન્ટ ફેમિલી પ્લાનિંગ કરીએ છીએ એને આપણે શું કહીશું, તો એમાં આવશે ટ્યુબેક્ટોમી. અને મેલમાં પરમેનન્ટ મેથડ ફેમિલી પ્લાનિંગની છે એને વાઝેક્ટોમી. તો આ તમે લખી નાખજો કે મેલમાં પરમેનન્ટ મેથડ કઈ આવશે,
તો કે વાઝેક્ટોમી. તો આ છે આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 4 ઓફ ધ ફોલોવિંગ. જે 5 આપેલી છે એમાંથી 4 લખવાની છે. પ્લાનિંગ એન્ડ ઇવેલ્યુશન ઓફ હોમ વિઝિટ ક્વેશ્ચન આપણો છે. તો એમાં છે કે મીનિંગ ઓફ હોમ વિઝિટ. હોમ વિઝિટ શુડ બી ડન એઝ અ પ્લાન પ્રોગ્રામ. હોમ વિઝિટ છે એ પ્લાન પ્રોગ્રામ છે. ઇટ હેઝ અ નર્સ કી એક્ટિવિટી in a meeting the needs of patient, families and community in a general for nursing services and health counseling. હોમ વિઝિટ છે એક પ્લાન પ્રોગ્રામ છે જેમાં નર્સને એક્ટિવિટી કરવાની છે અને મીટિંગની જરૂર પડે છે જેમાં પેશન્ટની નીડ, ફેમિલી અને કોમ્યુનિટીની જનરલ નર્સિંગ સર્વિસીસ અને હેલ્થ કાઉન્સિલ છે એ આપણે પ્રોવાઈડ કરવાનું હોય છે. હોમ વિઝિટ ઇઝ અ બેકબોન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. હોમ વિઝિટ છે એ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું બેકબોન છે. પ્લાનિંગ નેક્સ્ટ આવે છે પ્લાનિંગ ઓફ હોમ વિઝિટ. હોમ વિઝિટનું પ્લાનિંગ તો કે ટુ સ્ટાર્ટ વિથ અ કન્ડક્ટ ટુ અ સર્વે એન્ડ પ્રિપેર મેપ ઓફ ધ એરિયા શોઈંગ ધ ટોપોગ્રાફી લોકેશન. આપણે જે પહેલું ફર્સ્ટ આપણે હોમ વિઝિટ કરવાનું હોય તો આપણે સર્વે કન્ડક્ટ કરવાનું છે. આપણે આપણે કયા એરિયાનો લેવાનો છે એ મેપ પ્રિપેર કરવાનો છે અને એનો સર્વે કરવાનો છે જેમાં આપણે એને ટોપોગ્રાફી કરવાની છે અને એનું લોકેશન મેળવવાનું છે. લોકેશન ઓફ વિલેજ પોપ્યુલેશન ટ્રાન્સપોર્ટ ફેસિલિટી લાઇક રોડ, બસ રૂટ્સ, લોકલ રિસોર્સ અને એનજીઓ ઇટીસી. જેમાં આપણે એનું સર્વે કરીને ટોપોગ્રાફી લોકેશન ઓફ વિલેજનું લોકેશન, એનું પોપ્યુલેશન કેટલું છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી લાઇક રોડ કેવા છે, બસ રૂટ્સ છે કે નહીં, લોકલ રિસોર્સિસ અને એનજીઓ વગેરે જે છે એનો આપણે એનો સર્વે કરવાનો છે અને આપણે એનો મેપ પ્રિપેર કરવાનો છે. Collect information about existing cultural pattern, religious and traditional belief of the people. Prepare family folders and individual cards. તો એમાં આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે એક્ઝિસ્ટિંગ કલ્ચર, જેના કલ્ચર મુજબ એની પેટર્ન એમ તો કે એમાં રિલિજિયસ પેટર્ન, ટ્રેડિશનલ બિલીફ વગેરે જે આપણે છે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે અને એમાં ફેમિલી ફોલ્ડર છે એ પ્રિપેર કરવાનું છે અને ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ. પછી નેક્સ્ટ છે બી તો કે બેઝ ઓન ફેમિલી ફોલ્ડર એન્ડ ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ આઈડેન્ટિફાય ધ ફેમિલીઝ નીડ ફ્રોમ હોમ વિઝિટ. જેમાં આપણે જે ફેમિલી ફોલ્ડર છે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ છે જેમાં ફેમિલીની નીડ્સ આપણે હોમ વિઝિટ કરીને ફેમિલીની નીડ્સ છે એ આઈડેન્ટિફાય કરવાની છે. કોમન નીડ્સ આર અ પ્રેઝન્ટ ઓફ એન્ટીનેટલ એન્ડ પોસ્ટનેટલ કેસીસમાં. જેમાં કોમન નીડ્સ આપણે કઈ જોવા મળે છે તો કે એન્ટીનેટલ અને પોસ્ટનેટલ કેસીસમાં જોવા મળે છે. ચિલ્ડ્રન અંડર 5 years ઓરલ પિલ્સ યુઝ અને કોપટી ઇન્સર્ટ. જેમાં ચિલ્ડ્રન અંડર 5 years વાળા, ઓરલ પિલ્સ યુઝ વાળા અને કોપટી ઇન્સર્ટ છે એનો આપણે એને જાણવાનું છે. નેક્સ્ટ છે કે ધ ફર્સ્ટ વિઝિટ શુડ બી એન ઇન્ફોર્મ ઓન વન વિથ અ courteous approach like a self introduction, purpose of visit etc. આપણે ફર્સ્ટ વિઝિટ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એને ઇન્ફોર્મ કરવાનું છે અને આપણે કોર્ટિયસ એપ્રોચ કરવાનો છે જેમાં આપણે આપણું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાનું છે અને જે આપણે વિઝિટ કરીએ છીએ એના પર્પઝ આપણે એને સમજાવવાના છે વગેરે જે આપણે એને સમજાવવાનું છે ઇન્ફોર્મેશન આપવા. ઇટ મસ્ટ ગીવ અ એમ્પલ ઓપોર્ચ્યુનિટી ફોર અ અનસર્વ ફ્રી એક્સપ્રેસ ટુ ક્રિએટ અ કાર્ડિયલ એટમોસ્ફિયર ઓફ કોન્ફિડન્સ એન્ડ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ. જે આપણે એને એમ્પલ ઓપોર્ચ્યુનિટી આપણે એને ઓપોર્ચ્યુનિટી અનરિઝર્વ અથવા તો ફ્રી એક્સપ્રેશન અથવા તો ક્રિએટ અ કાર્ડિયલ એટમોસ્ફિયર કોન્ફિડન્સ એન્ડ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ. આપણે જેને એને આપણા ઉપર ટ્રસ્ટ આવે એને આપણું જે આપણે કોન્ફિડન્સ એટમોસ્ફિયર આપણને પેલું કમ્ફર્ટેબલ લાગે એ માટે આપણે એને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવાની છે અને આપણે એને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનું છે. પછી નેક્સ્ટ છે પ્રોવાઈડ સર્વિસીસ લાઇક ઇમ્યુનાઇઝેશન ઓર ટ્રીટમેન્ટ ઓફ માઇનર એલિમેન્ટ્સ. તો કે આપણે એને ઇમ્યુનાઇઝેશન અથવા તો ટ્રીટમેન્ટ જે માઇનર એલિમેન્ટ્સ છે એનું ઇમ્યુનાઇઝેશન અને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની છે. If referral services become necessary, provide them to nearest center with a referral ship. Educate the families on nutrition, personal hygiene, sanitation, infant feeding etc. જેમાં આપણે જો રેફરલની જરૂર પડે નેસેસરી આપણે એને પ્રોવાઈડ કરવાનું છે અને નિયર જે સેન્ટર છે ત્યાં આપણે એને રિફરશીપ કરીને આપણે એને એજ્યુકેટેડ ફેમિલીને પ્રોવાઈડ કરવાનું છે અને ત્યાં આપણે એને રિફર કરવાના છે જેમાં ફેમિલી ઓન ન્યુટ્રિશન, પર્સનલ હાઇજીન, સેનિટેશન અને ઇન્ફન્ટ ફીડિંગ
ETCમાં આપણે જે એને રેફરલશીપ આપીને એને એજ્યુકેટ કરવાના છે. નેક્સ્ટ છે કે ફોલો ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ રિઝલ્ટ ઓફ ધ પ્રીવિયસ વિઝિટ. આપણે પછી એને ફોલોઅપ માટે કહેવાનું છે અને એનું ઇમ્પોર્ટન્ટ સમજાવવાનું છે કે જે પ્રીવિયસ વિઝિટ છે એનું રિઝલ્ટ કેટલું છે એટલા માટે આપણે એને ફોલોઅપનું કહેવાનું છે. એપ્રિશિએટ વેધર ઇઝ accepted and provided for the services. Follow-up is a link between what has been done and what else to be done. આપણે એને એપ્રિશિએટ આપણે જે આપણને એપ્રિશિએટ એક્સેપ્ટેડ કે જે આપણને એપ્રિશિએટ કરે અને જે પ્રોવાઈડ આપણે જે એનો આપણે ફોલોઅપ માટે કીધું હોય અથવા તો પ્રીવિયસ વિઝિટ માટે જે આપણે એને ઇમ્પોર્ટન્સ સમજાવ્યું અથવા તો એનું રિઝલ્ટ કેવું છે જેના માટે આપણે એને એપ્રિશિએટ કરવાનું છે અને પ્રોવાઈડ ફર્ધર સર્વિસીસ આપણે ફર્ધર સર્વિસીસ છે આપણે પ્રોવાઈડ કરવાની છે અને હેઝ બીન ડન અને વોટ એલ્સ ટુ બી ડન એના વિશે આપણે એને લિંક એની એ જાણવાની છે. તો આ હતા આપણા પ્લાનિંગ ઓફ હોમ વિઝિટ. નેક્સ્ટ આવે છે ઇવેલ્યુશન ઓફ હોમ વિઝિટ. આપણે પ્લાનિંગ તો કરી નાખ્યું તો પછી આપણે નેક્સ્ટ આપણે શું કરવું તો કે ઇવેલ્યુશન કરવાનું. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ એનાલાઇઝિંગ અસેસિંગ ધ રિઝલ્ટ ઓફ ધ પ્લાન એક્ટિવિટી ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ઇટ ઇમ્પ્લિમેન્ટેશન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. આજે આપણે પ્રોસેસ છે એને આપણે એનાલાઇઝિંગ કરવાનું છે એને અસેસિંગ કરવાનું છે અને એનું રિઝલ્ટ જાણવાનું છે. જે આપણે પ્લાન એક્ટિવિટી કરી છે એનું આપણે પ્રોસેસ એનાલાઇઝિંગ એસેસિંગ અને એનું રિઝલ્ટ આપણે એનો એસેસ કરવાનો છે. અને ડ્યુરિંગ કોર્સ છે કે આપણે એનું ઇમ્પ્લિમેશન આપણે એનું ટાઈમ ટુ ટાઈમ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. પ્લાનિંગ ઇઝ અ સેલ્ડમ a one-time activity on may occasion in need to a change for effective services and achieve the said goal. આપણે પ્લાનિંગ છે એ સેલ્ડમ અને વન ટાઈમ એક્ટિવિટી છે પ્લાનિંગ છે એમાં આપણે મે બી ઓકેશનની ચેન્જ એમાં આપણે ચેન્જ કરવાની જરૂર પડે છે. જ્યાં ઇફેક્ટિવ સર્વિસીસ અને અચીવ સેટ ગોલને આપણે અચીવ કરવા માટે આપણે એની નીડને ચેન્જ કરવાની છે અને આપણે જે પ્લાન એ કરવાનો છે. અને હોમ વિઝિટ નીડ ટુ બી ઇવેલ્યુએટ એઝ ઇટ અ ફોર્મ ટુ બેકબોન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. જે આપણે હોમ વિઝિટ છે જેને આપણે ઇવેલ્યુએટ કરવાનું છે કારણ કે તે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે એ આપણું બેકબોન છે. તો આ હતું ઇવેલ્યુશન ઓફ હોમ વિઝિટ. નેક્સ્ટ આવે છે 3B એપિડેમિયોલોજિકલ ટ્રાયડ. એમાં એપિડેમિયોલોજિકલમાં ટ્રાયડમાં મિનિંગ ઓફ એપિડેમિયોલોજી. એપિડેમિયોલોજી એટલે શું થાય તો કે એપિડેમિયોલોજી મે બી ડિફાઇન્ડ એઝ અ scientific study of the relationship of various factors determining frequency and distribution of disease in a human country. એપિડેમિયોલોજી એટલે શું છે તો કે એક પ્રકારની સાયન્ટિફિક સ્ટડી છે જેમાં રિલેશન ઓફ વેરિયસ ફેક્ટર ડિટર્મિનિંગ ફ્રીક્વન્સી એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિસીઝ ઇન હ્યુમન કોમ્યુનિટી. જે હ્યુમન કોમ્યુનિટીમાં છે એ ડિઝીઝનું કેટલું ફ્રીક્વન્સી છે અને કેટલું ડિસ્ટ્રીબ્યુશન થયું છે એની સાયન્ટિફિક સ્ટડી કરવામાં આવે છે જેને આપણે કહીશું એપિડેમિયોલોજી. નેક્સ્ટ છે કે મિનિંગ ઓફ એપિડેમિયોલોજિકલ ટ્રાયલ. તો કે ધ એપિડેમિયોલોજિકલ ટ્રાયલ ઇઝ અ મોડેલ ધેટ અ સાયન્ટિસ્ટ have to develop from studying health problems, especially to understand infectious disease and how they spread. Epidemiological trial માં શું તો કે model scientists have developed to studying health problems. જે આપણા હેલ્થ પ્રોબ્લેમ છે એની સ્ટડી આપણે કરવામાં આવે છે જેમાં સ્પેશિયલી ટુ અન્ડરસ્ટેન્ડ ઇન્ફેક્શિયસ ડિઝીઝ જેમાં સ્પેશિયલી જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એની સ્ટડી કરવામાં આવે છે અને એ કઈ રીતે સ્પ્રેડ થાય છે એની આપણે સ્ટડી કરવામાં આવે છે. એજન્ટ હોસ્ટ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર કોન્સ્ટિટ્યુટ ધ એપિડેમિયોલોજિકલ ટ્રાયલ. જેમાં એજન્ટ હોસ્ટ અને એન્વાયરમેન્ટલ જે ફેક્ટર છે એ કેટલું કોન્સ્ટિટ્યુટ થાય છે એની આપણે સ્ટડી કરવામાં આવે છે. They interact in variety of ways that result in various state of health in a individual or a community. જેમાં આપણે એનો વેરાયટીઝ ઓફ વે ધેટ રિઝલ્ટ એમાં રિઝલ્ટ છે અને વેરિયસ સ્ટેટમાં આપણે એ હેલ્થ ઇન ઇન્ડિવિજ્યુઅલ અથવા તો કોમ્યુનિટીમાં જે આપણે એને જો ઇન્ટરેક્ટ કરવામાં આવે છે. તેમાં ફર્સ્ટ છે કે એજન્ટ. તો કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ મોડેલ ધ ટર્મ એજન્ટ ઓરિજિનલી રિફર ટુ ધ entity or a microorganism capable of causing a disease. એજન્ટ એટલે શું થાય તો કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ મોડેલ છે જે આખું ઇન્ફેક્શિયસ ડિઝીઝ મોડેલ છે જેને આપણે કહીશું એજન્ટ. જેમાં ઓરિજિનલ રિફર ટુ જે પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ છે અથવા તો એને કહીશું એન્ટિટી જે ડિઝીઝના કારણ થવા માટે એ કેપેબલ હોય છે જેમાં વાયરસ અને બેક્ટેરિયા આવશે.
એઝ અ જનરલ રૂલ્સ ધ એજન્ટ મસ્ટ બી પ્રેઝન્ટ ઓફ ડિઝીઝ ટુ અકર. તો કે ધ જનરલ રૂલ્સ ધ એજન્ટ મસ્ટ બી પ્રેઝન્ટ ફોર અ ડિઝીઝ ટુ અકર, જે એ ડિઝીઝ કરે છે જેને. હાવેવર ધ મેર presence of the agent is not always sufficient for a disease to occur. જે એ પ્રેઝન્ટ હોય છે એજન્ટ ઇઝ નોટ ઓલવેઝ સફિશિયન્ટ ટુ ડિઝીઝ ટુ ઓકર, જે ડિઝીઝ માટે સફિશિયન્ટ નથી. As the scope of epidemiology has expanded and a concept of agent has also grown to include chemical and physical components. જે એક એપિડેમિયોલોજીકલનો એક સ્કોપને એને આપણે એક્સપાન્ડ કરવાનો છે, જેમાં એનો કોન્સેપ્ટ એજન્ટનો એક કોન્સેપ્ટ છે જે આપણે એનો ઓલ્સો ગ્રોન ટુ ઇન્ક્લુડ કેમિકલ અથવા તો ફિઝિકલ કોમ્પોનન્ટથી તે ગ્રોન કરે છે. ધીસ ઇઝ મોડેલ વર્ક વેલ વિથ ઇન્ફેક્શિયસ ડિઝીઝ, જે મોડેલ છે એ ઇન્ફેક્શિયસ ડિઝીઝમાં વેલ વર્ક કરે છે. અને એક્સિડન્ટ, ઇન્જુરી એન્ડ મોસ્ટ નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ, જેના કારણે એક્સિડન્ટ, ઇન્જુરી અને મોસ્ટ નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ પણ થાય છે. તો આ છે આપણું એજન્ટ. તો આ છે આપણે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. બહાર જે આપણે એને એન્વાયરમેન્ટ કહીશું, પછી આ છે હોસ્ટ અને આ છે એજન્ટ. નેક્સ્ટ આવે છે હોસ્ટ. કે હોસ્ટ રિફર ટુ ધ ઓર્ગેનિઝમ, એક્ઝામ્પલ તરીકે હ્યુમન કેપેબલ બિંગ ધ ઇન્ફેક્ટેડ બાય અ સ્પેસિફિક એજન્ટ. હોસ્ટ ઇઝ શું કે રિફર ફ્રોમ ટુ ઓર્ગેનિઝમ કેપેબલ ટુ બિંગ ઇન્ફેક્ટેડ બાય અ સ્પેસિફિક એજન્ટ, જે આપણું સ્પેસિફિક એજન્ટ છે અથવા તો ઇન્ફેક્ટેડ જે પર્સન છે એમાં જે હોસ્ટ છે કે એ હોસ્ટ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ રિફર કરે છે, જેને આપણે કહીશું હોસ્ટ. જે હ્યુમનમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ છે જે એ રિફર કરે છે, જેને આપણે કહીશું હોસ્ટ. There are intrinsic factors that influence and individual exposure, susceptibility or response to a positive agent. જેમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર જવાબદાર હોય, તો જે ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે ઇન્ફ્લુઅન્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એક્સપોઝર હોય એમાં સસેપ્ટિબિલિટી ઓર રિસ્પોન્ડ ટુ અ પોઝિટિવ એજન્ટ થ્રુ આપણે થાય છે. ધેસ ફેક્ટર ઇન્ક્લુડ સાયકો ઇકોનોમિક સ્ટેટસ, લાઇફસ્ટાઇલ, બિહેવિયર એન્ડ સાયકોલોજીકલ કેરેક્ટરિસ્ટિક પર આધાર છે. જે આ ફેક્ટર છે એ જે ફેક્ટરમાં સાયકો ઇકોનોમિક સ્ટેટસ, લાઇફસ્ટાઇલ, બિહેવિયર એન્ડ સાયકોલોજીકલ કેરેક્ટરિસ્ટિક છે એ જવાબદાર છે. કેન યુ થિંક ઓફ અધર ફેક્ટર ધેટ કુડ બી અ કન્સિડર હોસ્ટ ફેક્ટર. જેમાં આપણે કેન યુ થિંક ઓફ અધર ફેક્ટર ધેટ કુડ બી કન્સિડર હોસ્ટ, જે આપણા એ અધર ફેક્ટર છે એ આપણા ઓર્ગેનિઝમ છે એ આપણા બોડીમાં એન્ટર કરે છે, જેને આપણે કહીશું હોસ્ટ ફેક્ટર. નેક્સ્ટ આવે છે એન્વાયરમેન્ટ. ધ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ ધેટ ઇઝ એક્સટર્નલ ટુ ધ હોસ્ટ. જે એન્વાયરમેન્ટ છે એ હોસ્ટના એક્સટર્નલમાં હોય છે, જે એક્સટર્નલમાંથી જે ઇન્ટરનલમાં આવે છે જેને આપણે કહીશું એન્વાયરમેન્ટ. Environmental factors are the extrinsic factors that affect the agent and the opportunity of exposure. તો એન્વાયરમેન્ટ શું છે તો કે એક્સટ્રિન્સિક ફેક્ટર છે અને હોસ્ટ છે એ ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે, જે અફેક્ટ એજન્ટ અને ઓપોર્ચ્યુનિટી એક્સપોઝર, જેમાં ઓપોર્ચ્યુનિટી એક્સપોઝરને જે એફેક્ટેડ એજન્ટ છે એ એનું જવાબદાર હોય છે. તે કેન બી અ ફિઝિકલ ફેક્ટર, ક્લાઇમેટ અથવા તો બાયોલોજીકલ ફેક્ટર છે, ઇન્સેક્ટ ઓર સાયકો ઇકોનોમિક ફેક્ટર, જેમાં એક્ઝામ્પલ તરીકે સેનિટેશન, અસેસ ટુ ધ સેલ્ફ સર્વિસ. જેમાં આપણે એન્વાયરમેન્ટલમાં શું હશે તો કે ફિઝિકલ ફેક્ટરમાં એમાં આવશે ક્લાઇમેટ, બાયોલોજીકલ ફેક્ટર એટલે કે ઇન્સેક્ટ એટલે કે જે આપણને પેલું બાઇટ કરી જાય, અને આ છે સોશિયો ઇકોનોમિક ફેક્ટર, જેમાં આવશે સેનિટેશન એ જે આપણા હેલ્થ સર્વિસીસ છે એને આપણે કહીશું એન્વાયરમેન્ટલ. તો આ હતા આપણા એપિડેમિયોલોજીકલ ટ્રાયડ, જેમાં આપણે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ આવશે. પછી નેક્સ્ટ છે કે મોડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. તો કે ડિઝીઝના ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે, તો એમાં મોડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન જે નીચે પ્રમાણે છે, બે ટાઈપે જોવા મળે છે, ડાયરેક્ટ ટ્રાન્સમિશન અને ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. જેમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ ટ્રાન્સમિશન. તો એમાં ફર્સ્ટ છે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ, એટલે ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ કોન્ટેક્ટ. Pathogenic disease may be transmitted by a direct contact with a different person such as the shake, handing, kissing, sexual intercourse, etc. STI અને AIDS. જે આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કઈ રીતે કહીએ તો કે આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં પર્સનમાં આવીએ, જેને આપણે પેથોજેનિક ડિઝીઝના કારણે જે આપણે ટ્રાન્સમિટ છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ થાય,
જેમ કે હેન્ડશેકિંગ દ્વારા, કિસિંગ દ્વારા, ઇન્ટરકોર્સ દ્વારા જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું ડાયરેક્ટ કોન્ટેક્ટ. એમાં એક્ઝામ્પલ તરીકે આવશે એસટીડી અને એડ્સ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ અને એડ્સ. નેક્સ્ટ આવે છે ડ્રોપલેટ ઇન્ફેક્શન. ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે શું? તો કે ડિઝીઝ પોઝિટિવ ઓર્ગેનિઝમ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ સલાઇવા ઓર nasal secretion during the coughing and sneezing. ડ્રોપલેટ ઇન્ફેક્શન શું છે? તો કે ડિઝીઝ જે પોઝિટિવ ઓર્ગેનિઝમ છે ડિઝીઝના જે સલાઇવા અથવા તો નેઝલ સિક્રેશન થ્રુ જે ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું ડ્રોપલેટ ઇન્ફેક્શન. જેમાં આવશે કફિંગ અથવા તો સ્નીઝિંગ. કફિંગ અને સ્નીઝિંગ થ્રુ આપણે જે સલાઇવા અને નેઝલ સિક્રેશનના કારણે જે પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એ ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું ડ્રોપલેટ ઇન્ફેક્શન. જેમાં એક્ઝામ્પલ તરીકે કોમન કોલ્ડ આવશે, ડિપ્થેરિયા, ટ્યુબરક્યુલોસિસ, મિઝલ્સ અને મમ્સ વગેરે જે છે એ ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા થાય છે. પછી નેક્સ્ટ છે કે કોન્ટેક્ટ વિથ સોઇલ. તો એમાં આવશે થ્રુ અ પોલ્યુશન ઓફ સોઇલ વિથ ફિકલ મેટર. જે પોલ્યુશન જે કોન્ટેક્ટ વિથ સોઇલ છે જે પોલ્યુશન ઓફ સોઇલ દ્વારા જે અથવા તો ફિકલ મેટર દ્વારા થાય છે જેના પોઝિટિવ એજન્ટ ઓફ ડિઝીઝ મે બી ટ્રાન્સમિટ. જેમાં ડિઝીઝ અથવા તો પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એ પોલ્યુશન ઓફ સોઇલ જે પોલ્યુશન સોઇલના પોલ્યુશનના થ્રુ અથવા તો ફિકલ મેટરના કારણે જે આપણને ટ્રાન્સમિટ થાય છે. એક્ઝામ્પલ તરીકે હુક વોર્મ લાર્વા અથવા તો ટીટેનસ, માઇકોસિસ વગેરે જે છે એ આપણને કોન્ટેક્ટ વિથ સોઇલ દ્વારા જે થાય છે. પછી નેક્સ્ટ આવે છે એનિમલ બાઇટ. એનિમલ બાઇટમાં શું? તો કે ઇટ મેડ અ ડોગ કેટ બાઇટ ટુ ધ પર્સન ધેન ઓર્ગેનિઝમ ટ્રાન્સમિટ એન્ડ અ કોઝ ઓફ ડિઝીઝ. એક્ઝામ્પલ તરીકે રેબિસ. એનિમલ બાઇટમાં શું? તો કે ડોગ અથવા તો કેટ ડોગ વગેરેના જે બાઇટના કારણે જે આપણને ઓર્ગેનિઝમ જે ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું એનિમલ બાઇટ થ્રુ આપણે જે ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે. જેમાં એક્ઝામ્પલ તરીકે રેબિસ. કૂતરું કરડવાથી આપણને રેબિસ થાય છે. નેક્સ્ટ છે કે કોમ્યુનિકેશન ટુ અ સ્કિન ઓર મ્યુકસ છે. ઇનઓક્યુલેશન ટુ સ્કિન ઓર મ્યુકસ છે. આપણે સ્કિન અથવા તો મ્યુકસના કારણે એનું ઇનઓક્યુલેશન થાય. એડ્સ મે બી સ્પ્રેડ થ્રુ અ કન્ટામિનેટેડ નીડલ્સ અને સિરિંજ. એડ્સ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ જેનો ફૂલ ફોર્મ છે જે કન્ટામિનેટેડ નીડલ્સ અથવા તો સિરિંજના કારણે જે સ્પ્રેડ થાય છે જેને આપણે કહીશું ઇનઓક્યુલેશન ટુ સ્કિન ઓર મ્યુકસ. પછી છે ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. એમાં છે સર્ટેન ડિઝીઝ ગેટ ટ્રાન્સમિટેડ અક્રોસ ધ પ્લેસેન્ટા ફ્રોમ ધ અફેક્ટેડ મધર ઓફ ધ ફીટસ ઇન ધ યુટ્રસ. ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન એટલે શું થાય? તો કે પ્લેસેન્ટાને ક્રોસ કરીને જે આપણને ટ્રાન્સમિશન કે ડિઝીઝ આપણને જે થાય છે જેને આપણે કહીશું ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. જે આપણું અફેક્ટેડ મધર્સ છે જેમાંથી ફીટસને અથવા તો યુટ્રસ થ્રુ જે આપણને ફીટસમાં જે ટ્રાન્સમિશન થાય છે જેને આપણે કહીશું ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. જેમાં એક્ઝામ્પલ તરીકે સિફિલિસ, રૂબેલા, મિઝલ્સ અને એડ્સ છે વગેરે જે છે એ ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન દ્વારા જે આપણને થાય છે. મધરમાં હોય તો બેબીમાં આવવાની શક્યતા છે. તો આ હતું ડાયરેક્ટ કોન્ટેક્ટ. નેક્સ્ટ આવે છે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ ટ્રાન્સમિશન. Infected may be transmitted indirectly through the agency of third person through a vector of vehicle. This vector may be inanimate અથવા તો એનિમેટ હોય. તો કે આ એક ઇન્ફેક્શન છે જે આપણને થર્ડ પાર્ટી દ્વારા થર્ડ એજન્સી દ્વારા જે થાય. ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી નહીં પણ ઇનડાયરેક્ટલી આપણને થાય છે જેમાં ઇનએમિનેટ હોઈ શકે અથવા તો એમિનેટ હોઈ શકે છે જેને આપણે કહીશું ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. જેમાં આપણે છે ફર્સ્ટ vehicle transmission. તો કે vehicle transmission તો કે the positive organism of disease may be transmitted through a vector, food, milk, serum, plasma. એક્ઝામ્પલ તરીકે એન્થ્રેક્સ, બોટુલિઝમ, કોલેરા, ડિપ્થેરિયા, ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ, પોલિયોમાઇલિટિસ, ટાઇફોઇડ વગેરે. vehicle transmission તો કે positive organism disease may be transmitted through વોટર, ફૂડ, મિલ્ક, સીરમ, પ્લાઝમા વગેરે થ્રુ જે પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એના કારણે જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું vehicle transmission. એમાં એક્ઝામ્પલ તરીકે એન્થ્રેક્સ, બોટુલિઝમ, કોલેરા, ડિપ્થેરિયા, ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ, પોલિયોમાઇલિટિસ, ટાઇફોઇડ જેવા વગેરે જે ડિઝીઝ છે જે આપણને vehicle transmission થ્રુ થાય છે. નેક્સ્ટ છે
વેક્ટર ટ્રાન્સમિશન. તો ધેઝ વેક્ટર મે બી ઇનએમિનેટ અથવા તો એનિમેટ. વેક્ટર ટ્રાન્સમિશનમાં આવશે ઇનએમિનેટ અને એમિનેટ. એમાં ફર્સ્ટ છે કે ઇનએમિનેટ. ટ્રાન્સમિશન ઓફ ઇન્ફેક્શિયસ એજન્ટ સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ થ્રુ અ ડિશેસ, યુટેન્સિલ્સ, બુક, કન્ટામિનેટેડ ફૂડ. જ્યાં ઇનએમિનેટ છે, જે ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એજન્ટ છે એ સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ થ્રુ આપણને ટ્રાન્સમિશન થાય છે, જેમાં ડિશેસ અથવા તો યુટેન્સિલ અથવા તો બુક, કન્ટામિનેટેડ જે ફૂડ હોય એના કારણે જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે કહીશું ઇનએમિનેટ. એનિમેટ એટલે કે when arthropod insect bite the individual, the positive organism transmitted and cause of infectious disease. એનિમેટમાં શું કે when arthropod insect bite આપણને જે individual the positive organism transmit the cause of infectious disease, જે આપણને ઇન્સેક્ટ બાઇટના કારણે જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે કહીશું એનિમેટ. જેમાં એન્થ્રોપોડ ઇન્સેક્ટ ઇન્ક્લુડ મસ્કીટો ફ્લાઇઝ, લાઇટ ફ્લાઇઝ, માઇટ્સ અને ટિક્સ જે વગેરે દ્વારા જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે કહીશું એનિમેટ. એક્ઝામ્પલ તરીકે એન્સેફેલાઇટિસ, ફલેરિયાસિસ, મલેરિયા, પ્લેગ, ટ્રેકોમા, ટાઇફોઇડ, યલો ફીવર વગેરે જે ડિસીઝ છે એ એનિમેટ વેક્ટર ટ્રાન્સમિશન દ્વારા જે આપણને ટ્રાન્સમિટ થાય છે. તો આ હતું આપણું એનિમેટ અને ઇનએનિમેટ. નેક્સ્ટ આવે છે એર ટ્રાન્સમિશન, સી. જેમાં છે ઇન્ફેક્શન મે બી સ્પ્રેડ થ્રુ ડ્રોપલેટ, ડસ્ટ અથવા તો ફિંગર ટ્રાન્સમિશન દ્વારા. જે એર ટ્રાન્સમિશનમાં ડસ્ટ અથવા તો ડ્રોપલેટ અથવા તો ફિંગર ટ્રાન્સમિશન થ્રુ જે આપણને ડિઝીઝ સ્પ્રેડ થાય છે, ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે, જેને આપણે કહીશું એર ટ્રાન્સમિશન. તેમાં ફર્સ્ટ છે કે ડ્રોપલેટ ન્યુક્લિયાઈ. તે પાર્ટિકલ્સ વિચ કન્ટેન ડ્રાઈડ એસિડ residue of droplets. Droplets nuclei are formed by evaporation, droplet cough or sneezing into air. Droplet nuclei શું છે તો કે ડ્રાય રેસિસ્ટિવ ઓફ ડ્રોપલેટ છે કે ડ્રાયના કારણે ડ્રાય પાર્ટિકલ છે, જે અથવા ડ્રોપલેટ ન્યુક્લિયાઈ છે એ આપણે ઇવાપોરેશનના કારણે અથવા તો ડ્રોપ, કફ અને સ્નીઝિંગ ઇન્ટુ એર, જે આપણે એરમાં જે સ્નીઝિંગ કરીએ છીએ, કફિંગ કરીએ છીએ, જેના કારણે જે આપણે ઇન્ફેક્શન છે બીજાને લાગે, જેને આપણે કહીશું ડ્રોપલેટ ન્યુક્લિયાઈ. The droplet nuclei may be remaining airborne or long period time. જે આપણે એરબોર્ન કહીશું અથવા તો લોંગ પીરિયડ ટાઈમમાં જે આપણને જોવા મળે, જેને આપણે કહીશું ડ્રોપલેટ ન્યુક્લિયાઈ. The flow in air and spread disease, જે આપણે એરમાં ફ્લોટ થાય છે અને જેના કારણે ડિઝીઝ સ્પ્રેડ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટીબી, ઇન્ફ્લુએન્ઝા, મિઝલ્સ વગેરે જે ડિઝીઝ છે જે આપણા ડ્રોપલેટ ન્યુક્લિયાઈ દ્વારા થાય છે. નેક્સ્ટ આવે છે ડસ્ટ. સમ લાર્જ પાર્ટિકલ આર ફોલ ઓન ફ્લોર, કાર્પેટ્સ, clothes and other object and become part of the dust when the patient sneeze and cough. જે આપણે સમ લાર્જ પાર્ટિકલ છે ડસ્ટ છે એમાં આપણે ફોલ ઓન ફ્લોર કાર્પેટ, જે આપણે ફ્લોર કાર્પેટના કારણે અથવા તો ક્લોઝ અથવા તો અધર ઓબ્જેક્ટ જેમાં ડસ્ટ હોય છે અને આપણે સ્નીઝ અને કફિંગ કરીએ છીએ જ્યારે પેશન્ટ એમાં, અને જે ડસ્ટના કારણે આપણને જે ડિઝીઝ સ્પ્રેડ થાય છે, જેને આપણે કહીશું ડસ્ટ દ્વારા. ડ્યુરિંગ સ્વીપિંગ, ડસ્ટિંગ એન્ડ બેડ મેકિંગ ડસ્ટ રિલેટેડ ઇન્ટુ ધ એર એન્ડ પ્રોડ્યુસ એરબોર્ન. જે આપણે સ્વીપિંગ અથવા ડસ્ટિંગ અને બેડ મેકિંગ કરતા હોય તે આપણા એરમાં જાય છે અને એના કારણે તે એરબોર્ન ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટ્યુબરક્યુલોસિસ, ન્યુમોનિયા, સ્મોલપોક્સ, ઇન્ફ્લુએન્ઝા, મિઝલ્સ વગેરે જે ડિઝીઝ છે એ ડસ્ટ દ્વારા આપણને થાય છે, એટલે ઇન્વાયરમેન્ટના કારણે થાય છે. પછી ફિંગર ટ્રાન્સમિશન. ફિંગર ટ્રાન્સમિશન એટલે કે પોઝિટિવ ઓર્ગેનિઝમ ઓફ ધ ડિઝીઝ મે બી ટ્રાન્સમિટેડ થ્રુ ધ કન્ટામિનેટેડ ફિંગર એન્ડ હેન્ડ્સ. આ જે પોઝિટિવ ઓર્ગેનિઝમ જે ટ્રાન્સમિટ છે એ કન્ટામિનેટેડ હેન્ડ અથવા તો કન્ટામિનેટેડ ફિંગર દ્વારા જે આપણને ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે કહીશું ફિંગર ટ્રાન્સમિશન. તો આ છે આપણું ડિઝીઝ ટ્રાન્સમિશન, જેમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ ટ્રાન્સમિશન અને ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. તો આ આપણા હતા મોડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. નેક્સ્ટ આવે છે એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ્સ ફર્સ્ટ યરમાં છે ને એ ઓલમોસ્ટ બધું તમારે થોડી યરમાં આવશે, સેમ ટુ સેમ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે એ 50% જેટલું સેમ હશે થર્ડ યરમાં. તેમાં ફર્સ્ટ છે કે એલિમેન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. પ્રાઇમરી હેલ્થ કેર અને એના એલિમેન્ટ છે.
આ જે સેમ ટુ સેમ છે આખો ટોપિક છે એ થર્ડ યરમાં આવે છે. Primary healthcare is the first level of contact between the individual, the family and the community with the nation health service. National health જે આપણું પ્રાઇમરી હેલ્થ કેર છે એ નેશનલ હેલ્થ સર્વિસીસની સાથે મળીને જે કોન્ટેક્ટ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ અથવા તો ફેમિલી એન્ડ કોમ્યુનિટીની વચ્ચે રહીને જે આપણે એને ફર્સ્ટ લેવલની જે હેલ્થ કેર છે જેને આપણે કહીશું પ્રાઇમરી હેલ્થ કેર. તો ALMA define a primary health care as a primary health care is an essential health care made of universally accessible to individual and accessible to them through their full participation and at a cost that the community and the country can afford. તો કે આપણે LMA ડિફાઇન અને પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન કરી છે. તો કે પ્રાઇમરી હેલ્થ કેર એ ઇસેન્શિયલ હેલ્થ કેર છે જે યુનિવર્સલી અસેસિબલ હોય, ઇન્ડિવિજ્યુઅલી હોય અને અફોર્ડેબલ છે. અસેસિબલ, ઇન્ડિવિજ્યુઅલ અને તે આપણે એનું ફૂલ પાર્ટિસિપેશન હોય છે અને તે કોસ્ટ ઇફેક્ટિવ હોય છે અને જે આખા કન્ટ્રી, કોમ્યુનિટી અને આખું કન્ટ્રી છે એ આખું એને અફોર્ડ કરી શકે એવું હોય જેને આપણે કહીશું પ્રાઇમરી હેલ્થ કેર. આ આખી તમારી અહીંયાથી ડેફિનેશન છે જે તમારે ટીપ ઓફ ટંગ યાદ રાખવાની છે. પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન: પ્રાઇમરી હેલ્થ કેર ઇઝ અ ઇસેન્શિયલ હેલ્થ કેર મેડ યુનિવર્સલી અસેસિબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ accessible to them through their full participation and at the cost at the community and the country can afford. તો કે એક પ્રાઇમરી હેલ્થ કેર એક ઇસેન્શિયલ હેલ્થ કેર છે જે આખા કન્ટ્રી અને કોમ્યુનિટી છે એક અફોર્ડ કરી શકે અને યુનિવર્સલી જે બધાને અસેસિબલ હોય, ઇન્ડિવિજ્યુઅલી મળી શકે હોય અને એફોર્ડ કરી શકેલી હોય અને એમાં એનું ફૂલ પાર્ટિસિપેશન એનું મેળવી શકે એ આપણે જે કેર મેળવીએ છીએ એને કહીશું પ્રાઇમરી હેલ્થ કેર. તો આ એના હતા પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન. નેક્સ્ટ આવે છે એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ્સ. તો ફર્સ્ટ છે કે પ્રોવાઈડ એજ્યુકેશન ટુ અ પબ્લિક અબાઉટ પ્રિવેલિંગ ઓફ હેલ્થ પ્રોબ્લેમ્સ, મેથડ ઓફ પ્રિવેલિંગ એન્ડ કંટ્રોલિંગ ધેમ. તો કે આપણે એને પબ્લિકને આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે. તો કે એના હેલ્થ પ્રોબ્લેમને પ્રિવેન્ટ કરવા માટે અને આપણે એને કંટ્રોલ કરવા માટેનું જે આપણે એજ્યુકેશન છે આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. તો ફર્સ્ટ એલિમેન્ટ છે કે પ્રોવાઈડ એજ્યુકેશન ટુ અ પબ્લિક અબાઉટ પ્રિવેલિંગ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ મેથડ ઓફ પ્રિવેલિંગ એન્ડ કંટ્રોલ ધેમ. નેક્સ્ટ છે કે પ્રમોટ ઓફ ફૂડ સપ્લાયઝ ઓફ સેફ એન્ડ બેઝિક સેનિટેશન. જે આપણે એને ફૂડ સપ્લાય છે આપણે એને સેફ અને બેઝિક સેનિટેશન છે આપણે એને પ્રમોટ કરવાનું છે. સેફ ફૂડ સપ્લાય અને સેનિટેશન, બેઝિક સેનિટેશન છે આપણે એને પ્રમોટ કરવાનું છે, એને પ્રોવાઈડ કરવાનું છે. એડિક્વેટ સપ્લાય ઓફ ફૂડ એન્ડ પ્રમોટ ઓફ ફૂડ ન્યુટ્રિશન. આપણે જે એનું ફૂડ સપ્લાય છે એનું એડિક્વેટ ફૂડ સપ્લાય કરવાનું છે અને જે ફૂડ ન્યુટ્રિશન છે એને આપણે પ્રમોટ કરવાનું છે. ડી છે કે મટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એન્ડ ફેમિલી પ્લાનિંગ. જેમાં આપણે પ્રાઇમરી હેલ્થ કેરમાં જે મેટર્નલ અથવા તો ચાઇલ્ડ કેર અને ફેમિલી પ્લાનિંગ જે કેરનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન અગેન્સ્ટ મેજર ઇન્ફેક્શિયસ ડિઝીઝ. છે મેજર ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એના અગેન્સ્ટ આપણે ઇમ્યુનાઇઝેશન કરવાનું છે જેના કારણે આપણને ડિઝીઝ થવાની શક્યતા ઓછી રહે અથવા તો સાવ ન થાય. જેમ કે આપણે કોરોના છે, પછી ટ્યુબરક્યુલોસિસ છે, એ જે ડિઝીઝ છે એમ આપણે એના ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એના અગેન્સ્ટ આપણે ઇમ્યુનાઇઝેશન કરવાનું છે. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમિક ડિઝીઝ. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ જે લોકલી એન્ડેમિક ડિઝીઝ છે એનું પ્રિવેન્શન અને કંટ્રોલ કરવાનું છે. પછી એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ ઓફ કોમન ડિઝીઝ એન્ડ ઇન્જુરીઝ. જે કોમન ડિઝીઝ અને ઇન્જુરીઝ છે એનું એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ આપવાની છે. પછી પ્રોવિઝન ઓફ ઇસેન્શિયલ મેડિસિન. જે આપણી ઇસેન્શિયલ મેડિસિન છે એનું આપણે પ્રોવિઝન એટલે કે એ પ્રોવાઈડ કરવાની છે અને ત્યાં રાખવાની છે પ્રાઇમરી હેલ્થ કેરમાં. તો આ હતું આપણે પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન અને આ હતા એના એલિમેન્ટ્સ. નેક્સ્ટ આવે છે 3E ફંક્શન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ એન્ડ ફેમિલી હેલ્થ સર્વિસીસ. તો ફર્સ્ટ છે ફંક્શન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ એન્ડ ફેમિલી હેલ્થ સર્વિસીસ. તો એમાં ફર્સ્ટ શું આવશે તો કે ટુ રિડ્યુસ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી. જે આપણે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી અને મોર્બિડિટી જે રેટ છે એને આપણે રિડ્યુસ કરવાનું છે.
મૃત્યુદર અને જે આપણું ઇલનેસ રેટ અને ડેથ રેટ છે જે આપણે એને રિડ્યુસ કરવાનો છે, જેના કારણે મૃત્યુ ઓછું થાય અને જે ઇલનેસ રેટ છે ઘટે છે. સ્પેસિંગ ધ ચિલ્ડ્રન, જે આપણે બે ચિલ્ડ્રન વચ્ચે આપણે જે સ્પેસ રાખવાની છે જેને આપણે કહીએ એ આપણે એનું કોમ્યુનિટી હેલ્થ નર્સનું એ કામ હોય છે, જેને હેલ્થ એજ્યુકેશન ફેમિલી પ્લાનિંગનું આપણે એને એજ્યુકેશન આપવાનું છે. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ માલન્યુટ્રિશન એટ ધ ફેમિલી લેવલ, જે આપણે ફેમિલી લેવલે જે માલન્યુટ્રિશનની પ્રોબ્લેમ હોય એને આપણે સોલ્વ કરવાની છે. ટુ રિડ્યુસ ઓલ ઓફ ધ મેમ્બર્સ અબાઉટ સ્મોલ ફેમિલી નોર્મ્સ ટુ ધ બેઝિક ઓફ વોલન્ટરી એસેપ્ટન્સ, આપણે એને સ્મોલ ફેમિલી નોર્મ્સના જે આપણે જે મેમ્બર છે એના આપણે ઓલ મેમ્બરને આપણે એને બેઝિક વોલન્ટરી એસેપ્ટન્સ આપણે જેને એજ્યુકેટ કરવાનું છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, એવી રીતે આપણે એને એજ્યુકેટ આપવાનું છે. ટુ એન્શ્યોર adequate supply of a contraceptive to all eligible couple within a easy reach and arrange for a clinical and surgical services, આપણે જે adequate contraceptive જે આપણે all eligible couple છે એને આપણે contraceptive સપ્લાય કરવાનું છે એડિક્વેટલી, અને આપણે એને ક્લિનિકલ અથવા તો સર્જિકલ સર્વિસીસ છે આપણે એને અરેન્જ કરવાની છે. તો આ હતા આપણા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના ફંક્શનો ધ ફેમિલી હેલ્થ સર્વિસીસમાં. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4. રાઇટ ધ ડિફરન્સ બિટવીન હોસ્પિટલ નર્સિંગ એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. હોસ્પિટલ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો ડિફરન્ટ. તો ફર્સ્ટ છે કે કોમ્યુનિટી હોસ્પિટલ નર્સિંગ, તો કે શી ઇઝ ફોલોવડ ઓર્ડર, જેમાં આપણે એને ઓર્ડરને ફોલો કરવાનો છે. અને આમાં શું હોય કે શી ઓબ્ઝર્વ, થિંક એન્ડ ડિસાઇડ, એક્ટ, જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સે શું કરવાનું હોય તો કે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, એનું થિંકિંગ કરવાનું છે, અને આપણે એને એડ કરવા માટે ડિસાઇડ કરવાનું છે, અને હોસ્પિટલમાં આપણે એનો ઓર્ડરને ફોલો કરવાનો હોય છે. સર્વિસ આર પ્રોવાઇડેડ ઇન ટુ રિસ્પોન્સ ટુ ધ પેશન્ટ ડિમાન્ડ, જે આપણી પેશન્ટની ડિમાન્ડ મુજબ એના રિસ્પોન્સ મુજબ આપણે એની સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. અને આપણે સર્વિસીસ રીચ આઉટ ધ કોમ્યુનિટી, જે કોમ્યુનિટીની આઉટ ટુ રીચ હોય જે આપણે એને સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે, જેને અફોર્ડ કરી શકે એવી સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ઇન કમાન્ડ કંટ્રોલ ફેમિલી એન્ડ પેશન્ટ, જે આપણે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન છે એનો એ ફેમિલી અને પેશન્ટના કંટ્રોલરના કમાન્ડ ઉપર આધાર હોય છે. અને ફેમિલી ઇઝ ઇન અ કમાન્ડ એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ હેલ્થ વર્ક એડવાઇસ એન્ડ કેર, જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સમાં ફેમિલી ઇન અ કમાન્ડ એક્સેપ્ટન્સ ઓર રિજેક્ટ હેલ્થ વર્કર્સ એડવાઇસ એન્ડ કેર, જેમાં એ હેલ્થ વર્કર્સ એડવાઇસ અથવા તો કેરને જે રિજેક્ટ કરી શકે છે, અને એમાં હોસ્પિટલ છે એડમિનિસ્ટ્રેશન હોય છે. પ્લાનિંગ ઇઝ અ લિમિટેડ પ્રોવાઇડેડ episode based on curative services. Planning is a limited to provide episode based on curative services, અને focus of planning is a preventive and promotive services. હોસ્પિટલ નર્સિંગમાં શું હોય તો આપણે એને એપિસોડ બેઝ ક્યુરેટિવ સર્વિસીસ આપણે એને પ્રોવાઈડ કરવાની છે, અને એમાં લિમિટેડ પ્લાનિંગ કરવાનું છે. અને કોમ્યુનિટી હેલ્થ નર્સને શું કરવાનું હોય તો કે ફોકસ ઓન પ્લાનિંગ ઇઝ પ્રિવેન્ટિવ અને પ્રોમોટિવ સર્વિસ છે એને પ્રોવાઈડ કરવાનું છે. તો આ છે ડિફરન્ટ બિટવીન જે હોસ્પિટલ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4B. રાઇટ ધ પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. તેમાં પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, તો કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ હેઝ બી ડિફાઇન્ડ બાય ધ ડિવિઝન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રેક્ટિસ ઓફ અમેરિકન નર્સ એસોસિએશન એઝ અ ફિલ્ડ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ ફોર which there existed a body of knowledge and related skill which is applied in meeting the health needs of communities, families and individuals in their normal environment such as the home, at school, at place of the work. Community health nursing શું છે તો કે એક ડિફાઇન છે ડિવિઝન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એક પ્રકારની પ્રેક્ટિસ છે જે આપણે અમેરિકન નર્સ એસોસિએશન દ્વારા આપણે એક પ્રકારનું એક નર્સિંગ ફિલ્ડ છે જે આપણે તૈયાર કરવામાં આવ્યું છે, અને આપણે એક્ઝિસ્ટ બોડી નોલેજ એન્ડ રિલેટેડ ટુ સ્કિલ, જેમાં આપણી સ્કિલની જરૂર પડે છે અને તે આપણે એપ્લાય કરવાની હોય છે એમ.
તો કે કોમ્યુનિટી ફેમિલી અને ઇન્ડિવિજ્યુઅલ જે નીડ છે એ આપણે એને નીડને હેલ્થ નીડને પ્રોવાઈડ કરવાની છે ને મીટિંગ કરવાની છે. અને નોર્મલ હેલ્થ એન્વાયરમેન્ટ છે જે આપણે એને પ્રોવાઈડ કરવાનું છે એટ હોમ, એટ સ્કૂલ અને એટ વર્ક પ્લેસમાં આપણે જે નોર્મલ એન્વાયરમેન્ટ છે આપણે પ્રોવાઈડ કરવાનું છે, જે છે આપણું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્રિન્સિપલ તો કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સર્વિસીસ શુડ બી પ્લાન્ડ અકોર્ડિંગ ટુ નીડ ટુ અ કોમ્યુનિટી. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સર્વિસીસ છે ને જે પ્લાન અકોર્ડિંગ, જે આપણા કોમ્યુનિટી નીડને પ્લાન અકોર્ડિંગ છે એ આપવામાં આવે છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ બી ક્વોલિફાઈડ આઈધર એઝ અ ડિપ્લોમા ઓર ગ્રેજ્યુએટેડ ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સ છે ને એ ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએટેડ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ નર્સિંગ છે એની ક્વોલિફિકેશન હોવું જોઈએ. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ નોટ એક્સેપ્ટ એની ગિફ્ટ ઓર bribes from the patient and their relatives. કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એની ગિફ્ટ અથવા તો બ્રીબેટ્સ એ પેશન્ટ અથવા તો એના રિલેટિવ્સ પાસેથી કોઈ પણ આપણે એને લેવાનું નથી. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ ફોલો પોલિસી ઓફ એજન્સી વેર શી અપોઇન્ટેડ. જે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે જે એની એજન્સીની જે પોલિસી છે આપણે એને ફોલો કરવાની છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ નોટ બિલોંગ ટુ અ પોલિટિકલ ગ્રુપ. જે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પોલિટિકલ ગ્રુપમાંથી હોવી ન જોઈએ. ધેર શુડ બી અ પ્રોપર ફેસિલિટી એન્ડ જોબ કન્ડિશન. જેમાં એને પ્રોપર ફેસિલિટીઝ અને જોબ કન્ડિશન છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ ફંક્શન સર્વ એઝ અ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ હેલ્થ ટીમ. જે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એ હેલ્થ ટીમ જેમ કે ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ હેલ્થ ટીમના ઇમ્પોર્ટન્ટ મેમ્બર સાથે જે ફંક્શન કરે છે અને એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો કે આ હતા પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ મેન્ટેન પ્રોફેશનલ રિલેશનશિપ વિથ ઓલ ધ લીડર્સ ઓફ ધ કોમ્યુનિટી. જે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એને પ્રોફેશનલ જે રિલેશનશિપ છે એ મેન્ટેન કરવાના છે. કોની સાથે કે ઓલ ઓફ ધ લીડર ઓફ ધ કોમ્યુનિટીના જે ઓલ લીડર છે એની સાથે પ્રોફેશનલ રિલેશનશિપ એ મેન્ટેન કરવાના છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ શુડ ફોલો ઇથિક્સ વાઇલ વર્કિંગ ઇન કોમ્યુનિટી. જે આપણે એને આપણા કોમ્યુનિટીના વર્કિંગ માટેના જે ઇથિક્સ છે એને ફોલો કરીને જે કામ કરવાનું હોય છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ કીપ અ કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ વિથ ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી એન્ડ કોમ્યુનિટી. કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એને ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી અથવા તો કોમ્યુનિટીના કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં રહીને કામ કરવાનું હોય છે. તો એને કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં રાખવાના હોય છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ ઓર્ગેનાઇઝ અ પીરિયોડિક એન્ડ સર્વિસ એજ્યુકેટ પ્રોગ્રામ. કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ઓર્ગેનાઇઝ અ પીરિયોડિક સર્વિસીસ એજ્યુકેશન પ્રોગ્રામ. જે આપણા પીરિયોડિક એજ્યુકેશનલ જે પ્રોગ્રામ હોય એને આપણે એને ઓર્ગેનાઇઝ કરવાના છે. સુપરવિઝન એન્ડ ગાઈડન્સ આર નીડેડ ઇન હેલ્પ ધ વર્કર્સ ટુ પ્રોડ્યુસ હાઈ ક્વોલિટી ઓફ વર્ક. જે આપણે એને જે આપણા વર્કર્સ છે જે આપણા અંદરમાં કામ કરતા હોય છે જેને આપણે હાઈ ક્વોલિટી ઓફ વર્કમાં હાઈ ક્વોલિટી અને આપણે એને સુપરવિઝન અને એને ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું છે અને એને હેલ્પ કરવાની છે. હેલ્થ સર્વિસીસ આર અવેલેબલ એન્ડ એસેસિબલ ટુ ઓલ પીપલ વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન. આપણે હેલ્થ સર્વિસીસ છે એ અવેલેબલ રાખવાની છે અને અસેસિબલ ટુ ઓલને અસેસિબલ હોય એમાં કાંઈ ડિસ્ક્રિમિનેશન હોવું ન જોઈએ, ભેદભાવ હોવો જોઈએ નહીં. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ ક્રિએટ એન અવેરનેસ અમોંગ કોમ્યુનિટી થ્રુ એજ્યુકેશન ટુ પ્રમોટ ધ હેલ્થ ઓફ કોમ્યુનિટી. જે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે એ એજ્યુકેશન થ્રુ કોમ્યુનિટીને જે હેલ્થ પ્રોબ્લેમ છે એના માટે હેલ્થ માટે આપણે કોમ્યુનિટી હેલ્થ પ્રમોશન માટે આપણે એને પ્રમોટ કરવાના છે અને એને અવેર કરવાના, પોતાની હેલ્થ પ્રત્યે આપણે એને અવેર કરવાનું છે. જે આપણું કોમ્યુનિટી હેલ્થ નર્સનું કામ હોય છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ અસિસ્ટ ધ ફેમિલી ઓર કોમ્યુનિટી ઇન મેકિંગ ડિસિઝન રિલેટેડ ટુ હેલ્થ. જે આપણે રિલેટેડ ટુ હેલ્થ જે આપણા ડિસિઝન આપણે જે લેવાના છે આપણે લેવાના છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ શુડ મેન્ટેન ધ પ્રોપર રેકોર્ડ એન્ડ રિપોર્ટ. જે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે જે આપણા
પ્રોપર એને રેકોર્ડ અને રિપોર્ટ છે એ મેન્ટેન કરવાના છે. તો આ હતા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્રિન્સિપલ. તો આ તમારે એમાંથી જેટલા તમારે યાદ રહે એટલા તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, write the characteristic of healthy individual. Question number 5A. તો એમાં ફર્સ્ટ આવશે કે હેલ્થ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ એન્ડ મેન્ટલી વેલબિંગ ઓન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ નોટ મેરેલી અબ્સેન્સ ઓફ ડિઝીઝ. હેલ્થ એ શું છે એમ તો કે હેલ્થ ઇઝ સ્ટેટ ઓફ કમ્પ્લીટ છે કે ફિઝિકલ, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી અને મેન્ટલી વેલબિંગ અને ઇન્ડિવિજ્યુઅલી અને નોટ એબ્સેન્સ ઓફ ડિઝીઝ, જેમાં કમ્પ્લીટલી જે આપણું નોર્મલ હોય, વેલબિંગ હોય, નોર્મલી વેલબિંગ હોય, જેને આપણે કહીશું હેલ્થ, જેમાં ડિઝીઝ હોતા નથી, જેને આપણે કહીશું હેલ્થ અથવા તો હેલ્ધી પર્સન. તો કેરેક્ટરિસ્ટિક ઓફ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ. The individual should be physically healthy because it is an important component of total health. The individual should be physically healthy, જેમાં આપણે ફિઝિકલી હેલ્ધી હોવું જોઈએ ને તે ટોટલ હેલ્થ માટેનું ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે. ઓલ ધ સિસ્ટમ ઓફ ધ બોડી શુડ બી ફંક્શનિંગ નોર્મલી, જે આપણી બોડીની ઓલ સિસ્ટમ છે એ આપણી નોર્મલ ફંક્શન કરતી હોવી જોઈએ, જેને આપણે કહીશું હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલ. ધ ઇન્ડિવિજ્યુઅલ શુડ બી હેવ સાઉન્ડ માઇન્ડ એન્ડ કામ બિહેવિયર, જેનું બિહેવિયર છે એ સાઉન્ડ માઇન્ડેડ અને કાલ્મ હોવું જોઈએ, એટલે કે શાંતવાળું હોવું જોઈએ. ગુડ ન્યુટ્રિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હેલ્થ, જેમાં આપણે હેલ્થ રિલેટેડ આસ્પેક્ટ અને એમાં ગુડ ન્યુટ્રિશન લેવાનું હોય છે. Individuals should possess both a personal and environmental hygiene which are crucial for the health and well-being of individuals. Individuals should possess both કે environmental hygiene અને personal hygiene છે એ આપણે બોથને મેન્ટેન કરવાનું છે, આપણે એને સમજાવવાનું છે. which crucial for the health and well-being of individual, જે આપણે એની હેલ્થને સારી રાખવા માટે એને કહેવાનું છે. Individuals should possess good health habit relation to eating, sleeping, physical exercise, cleanliness અને reaction. આપણે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે એને પોસેસ ગુડ હેલ્થ હેબિટ, આપણે જે ગુડ હેબિટ છે આપણે એને કહેવાની છે, જેમાં આપણે ગુડ હેલ્થ હેબિટ રિલેશન ટુ ઇટિંગ, સ્લીપિંગ, ઈટ કે શું કરવું જોઈએ, સ્લીપિંગ, ફિઝિકલ એક્સરસાઇઝ, ક્લીનલીનેસ અને એનું રિક્રિએશન, જે આપણે એના ગુડ હેલ્થ માટેની જે હેબિટ છે આપણે એને ઇન્ડિવિજ્યુઅલી જે પ્રોવાઈડ કરવાની છે. It is important that a regular health examination and screening should be done to maintain health. હેલ્થને મેન્ટેન કરવા માટે આપણે રેગ્યુલર હેલ્થ એક્ઝામિનેશન કરવાનું છે અને સ્ક્રીનિંગ કરાવવાનું છે. આપણે કેન્સર માટે જે આપણે સ્ક્રીનિંગ કરાવીએ છીએ સ્ક્રીનિંગ અને આપણે રેગ્યુલર હેલ્થ એક્ઝામિનેશન છે આપણે જરૂરી છે. અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે આપણે અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. હેલ્થ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ મસ્ટ બી મેન્ટેન બાય આર્ટિફિશિયલ ઇમ્યુનાઇઝેશન, જે આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે આર્ટિફિશિયલ ઇમ્યુનાઇઝેશન થ્રુ આપણે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે હેલ્થને મેન્ટેન કરવાની છે. ઇન્ડિવિજ્યુઅલ શુડ બી પોસેસ ગુડ સોશિયો ઇકોનોમિક કન્ડિશન, જે આપણે સોશિયો ઇકોનોમિકલ કન્ડિશનના કારણે આપણી ગુડ સોશિયો ઇકોનોમિક કન્ડિશનના કારણે આપણે ઇન્ડિવિજ્યુઅલી છે આપણે એને સારું કરવાનું છે. તો આ હતા કેરેક્ટરિસ્ટિક ઓફ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 5B. એક્સપ્લેન ધ મેથડ ઓફ આઈડેન્ટિફાઈ ધ ડેવિએશન ફ્રોમ નોર્મલ. તો કે there are a certain characteristics which we can identify deviation from a normal health. They are unusual flush face, any rust or spots, symptoms of acute cold, coughing and sneezing, sore throat, rigid neck, nausea and vomiting, red or watery eyes, headache, chills or fever, lightlessness or sleepiness, diarrhea, disinclination to work, pain in the body, skin condition like dermatitis or ringworm infection. આપણે શું છે તો કે નોર્મલ હેલ્થ માટે આપણે જે સર્ટેન કેરેક્ટરિસ્ટિક છે, જેમાં આપણે ડેવિએશન નોર્મલ હેલ્થ માટે જે ડેવિએશન જોવા મળે છે જેને આપણે કહીશું જે અમુક કેરેક્ટરિસ્ટિક છે, જેમાં
આપણે અનયુઝ્યુઅલી ફ્લશ ફેસ કરીએ છીએ અથવા તો રેશિસ અને સ્પોટ્સ જોવા મળે છે. સિમ્પટમ્સ એક્યુટ કોલ્ડના સિમ્પટમ્સ કફિંગ એન્ડ સ્નીઝિંગ, શોર થ્રોટ, રિજિડ નેક, નોઝિયા એન્ડ વોમિટિંગ, રેડ અથવા તો વોટરી આઈ, હેડેક, સ્કિન chills or fevers, lightlessness or sleepiness, diarrhea, discrimination to work, pain in the body, skin condition like dermatitis or ringworm infection. All about the symptoms. Some other symptoms also may be seen. જેમાં આ સિમ્પટમ્સ જોવા મળે છે, જેમાં ડેવિએશન જોવા મળે છે, જે આ જે સિમ્પટમ્સ છે એ જોવા મળે છે અને સમ અધર સિમ્પટમ્સ છે એ મે બી સીન હોય છે. તો આ હતું આપણું ક્વેશ્ચન સેક્શન નંબર 1 અને એમાં હતો ક્વેશ્ચન નંબર 5B. તો અહીંયા આપણો સેક્શન નંબર 1 છે એ પૂરો થાય છે. તો હવે આપણે લઈશું સેક્શન નંબર B. એમાં ફર્સ્ટ છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ અ સુટેબલ આન્સર. એમાં ફર્સ્ટ છે ધ આઈડિયલ નંબર ઓફ મેમ્બ્રેન ફોર અ ગ્રુપ ડિસ્કશન ઇઝ. તો એમાં શું આવશે કે આઈડિયલ નંબર ઓફ મેમ્બર્સ ઓફ ગ્રુપ ડિસ્કશન છે. ગ્રુપ ડિસ્કશન આપણે કરીએ છીએ એમાં આઈડિયલ મેમ્બર કેટલા હોય છે? તો કે 6 to 12 મેમ્બર્સ હોય છે. નેક્સ્ટ છે બોડી લેંગ્વેજ ઇઝ, તો કે નોન વર્બલ ઓર વર્બલ લેંગ્વેજ, વર્ડ લેંગ્વેજ. નેક્સ્ટ છે કે લાઇટ ઇઝ અ મેઝર્ડ ઇન ટર્મ ઓફ, તો કે ફૂટ કેન્ડલ. Cyanogas is used for fumigation of rat hills. તો આ હતી આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ. નેક્સ્ટ આવે છે સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ટ્રુ આર ફોલ્સ. તેમાં ફર્સ્ટ ઓફ છે કે બેરી ઇઝ કોઝ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ થાઇમિન. તો એ ટ્રુ આવશે. થાઇમિનની ડેફિશિયન્સીથી આપણને બેરી નામનો ડિઝીઝ થાય છે. Letharism is caused by a consumption of Bengal grams. જે આપણે લેથિરિઝમ છે એ કન્ઝપ્શન બેંગલ ગ્રામના કન્ઝપ્શનથી થાય છે, તો એ આવશે ફોલ્સ. એક્સેસિવ ફ્લોરાઇડ ઇન્ટેક કોઝ ઓફ સ્કેલેટલ ફ્લોરોસિસ. તો એમાં આવશે ટ્રુ. એક્સેસિવ ફ્લોરાઇડના કારણે ઇન્ટેકના કારણે આપણને સ્કેલેટલ ફ્લોરોસિસ થાય છે. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ ઓન એની 3 ઓફ ધ ફોલોઈંગ. તો આપણને 4 આપેલી છે, એમાંથી 3 લખવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે મેથડ ઓફ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશનની મેથડ તો એમાં આવશે 2 ટાઈપની, બેઝિક ઓર્ગેનાઇઝલ સ્ટ્રક્ચર અને સેકન્ડ છે બેઝિક ડાયરેક્શન. તો કોમ્યુનિકેશન, ધ ટર્મ communication is derived from the Latin word communis, that means common, and thus if a person affect communication he has established an among common group of understanding. communication એ શું છે? તો કે લેટિન વર્ડ કોમિન્સ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય કોમન, અને તે પર્સન ઉપર જે કોમ્યુનિકેશન કરે છે એના ઉપર ઇસ્ટાબ્લિશ થાય છે, અને કોમન ગ્રુપ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જેને અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે ઇસ્ટાબ્લિશ થાય છે. સો કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વેઇંગ મેસેજ, એટલે કે ફેક્ટ, આઈડિયાઝ, એટીટ્યુડ એન્ડ ઓપિનિયન ફ્રોમ વન પર્સન ટુ અનધર. કોમ્યુનિકેશન શું છે? તો કે એક પ્રકારની પ્રોસેસ છે કે કન્વેઇંગ મેસેજ, એટલે કે આપણે મેસેજ પહોંચાડીએ છીએ અને રિસીવ કરીએ છીએ, જે વન પર્સન ટુ અનધર પર્સન થ્રુ આપણે થાય છે, જેમાં ફેક્ટ્સ, આઈડિયા, એટીટ્યુડ એન્ડ ઓપિનિયન આપણે એને શેર કરીએ છીએ, એને આપણે કહીશું કોમ્યુનિકેશન. ઇટ હેલ્પ હોસ્પિટલ મેનેજમેન્ટ અન્ડરસ્ટેન્ડ ધ બિહેવિયર ઓફ પેશન્ટ એન્ડ પીપલ એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ પ્રેક્ટિસ, પ્રોસિજર એન્ડ એક્સપ્લેનેશન ઓફ ધ પોલિસીસ ઓફ ધ હોસ્પિટલ. તો કે શું છે? તો કે એ શેમાં હેલ્પ કરે? તો કે હોસ્પિટલ મેનેજમેન્ટ અન્ડરસ્ટેન્ડ બિહેવિયર, પેશન્ટ પીપલનું બિહેવિયર અન્ડરસ્ટેન્ડ કરવા માટે, એન્ડ ઇફેક્ટિવનો પ્રેક્ટિસ, પ્રોસિજર અને એક્સપ્લેનેશનને આપણે ઇફેક્ટિવ કરવા માટે, અને જે આપણે હોસ્પિટલની પોલિસી છે એને એક્સપ્લેનેશન કરવા માટે છે એ કોમ્યુનિકેશનની જરૂર પડે છે. તો આ હતું આપણું કોમ્યુનિકેશન.
Type of communication. There are three main basic of classifying communication. થ્રી ટાઈપ છે બેઝિક કોમ્યુનિકેશનના, જે નીચે પ્રમાણે છે. તો ફર્સ્ટ છે કે બેઝિક ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. તો ફર્સ્ટ છે ફોર્મલ કોમ્યુનિકેશન અને સેકન્ડ છે ઇનફોર્મલ કોમ્યુનિકેશન. તેમાં ફર્સ્ટ છે કે ફોર્મલ કોમ્યુનિકેશન. તો કે કોમ્યુનિકેશન વિચ આર એસોસિએટેડ with a formal organized structure and which are to be sent through the formal or officially recognized channel are called formal communication. Formal communication શું? તો કે એ ફોર્મલ ઓર્ગેનાઇઝર સ્ટ્રક્ચરમાં જે એસોસિએટેડ હોય અને તે સેન્ટ થ્રુ ફોર્મલ અથવા તો ઓફિશિયલી ઓર્ગેનાઇઝ ચેનલ, જે ઓફિશિયલી ઓર્ગેનાઇઝ ચેનલ અથવા તો ફોર્મલ થ્રુ આપણે એને સેન્ડ કરવામાં આવે છે, જેને આપણે કહીશું ફોર્મલ કોમ્યુનિકેશન. જનરલ order, instruction, decision of the superior officer etc વગેરે જે communicate through this channel. જે જનરલી એમાં ઓર્ડર્સ, ઇન્સ્ટ્રક્શન, ડિસિઝન, સુપીરિયર ઓફિસ આપણે જે ડિસિઝન ઓફ સુપીરિયર ઓફિસર વગેરે જે કોમ્યુનિકેટ થ્રુ ધ ચેનલ, જે આપણે રિકોગ્નાઇઝ જે ચેનલ છે એના થ્રુ આપણે આ બધા ઓર્ડર્સ છે આપણે જનરલી કરીએ છીએ, જેને આપણે કહીશું ફોર્મલ કોમ્યુનિકેશન. ફોર્મલ કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ. તો કે ઇટ હેલ્પ મેન્ટેન ધ ઓથોરિટી ઓફ લાઇન ઓફિસર હુ કંટ્રોલ ધ સબઓર્ડિનેટ એન્ડ ફિક્સ ધ રિસ્પોન્સિબિલિટી ફોર ધ એક્ટિવિટીઝ ડન. તો કે આપણને જે લાઇન ઓફિસર જે આપણે ઓથોરિટીઝ આપેલી હોય છે એને આપણે સબઓર્ડિનેટ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપણે જે ફિક્સ રિસ્પોન્સિબિલિટી છે એને આપણે એક્ટિવિટીઝને આપણે એના થ્રુ આપણે ડન કરીએ છીએ. And immediate superior has to direct contact with his subordinate. જે આપણે કોમ્યુનિકેશન દ્વારા જે સબઓર્ડિનેટ છે એ ડાયરેક્ટર સાથે સુપીરિયર સાથે ડાયરેક્ટ ઇમિડિયેટ કોન્ટેક્ટ કરી શકે છે. ઇટ હેલ્પ અન્ડરસ્ટેન્ડ ધ એટીટ્યુડ એન્ડ બિહેવિયર ઓફ ઈચ અધર વેલ. જેના કોમ્યુનિકેશન થ્રુ આપણને એનો એટીટ્યુડ અને બિહેવિયર આપણે એને સારી રીતે આપણે એને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ બીકમ ઇઝી. આપણે એનું જે સોલ્યુશન છે, પ્રોબ્લેમનું સોલ્યુશન છે, આપણે એને ઇઝી કરી શકીએ છીએ કોમ્યુનિકેશન થ્રુ. તો આ હતા આપણા ફોર્મલ કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ. પછી સેકન્ડ આવે છે ઇનફોર્મલ કોમ્યુનિકેશન. ઇનફોર્મલ કોમ્યુનિકેશન આર ઓલ્સો નોન એઝ અ ગ્રેપવિન કોમ્યુનિકેશન. આપણે ઇનફોર્મલ કોમ્યુનિકેશન છે જેને આપણે ગ્રેપવિન કોમ્યુનિકેશન પણ કહીએ છીએ. ઇન્ફોર્મેશન અંડર ધીસ સિસ્ટમ મે બી કન્વે બાય અ સિમ્પલ ગ્લેન્સ, ગેસ્ચર, નોડ, સ્માઇલ ઓર મેર સાયલન્સ ટુ. આપણે એ જે ઇનફોર્મલ કોમ્યુનિકેશન છે જે આપણે એક એવી અંડર સિસ્ટમ છે આપણે જેની ઇન્ફોર્મેશન છે આપણે સિમ્પલ ગ્લેન્સ અથવા તો ગેસ્ચર અથવા તો નોન, સ્માઇલ અને મેર સાયલન્સ દ્વારા આપણે તેને ઇન્ફોર્મ કરીએ છીએ, જેને આપણે કહીશું ઇનફોર્મલ કોમ્યુનિકેશન. તો એના ઇનફોર્મલ કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ છે. તો કોમ્યુનિકેશન આર ટ્રાન્સમિટ અ ગ્રેટર સ્પીડ એન્ડ મોર ફ્લેક્સિબલ. તો આપણે કોમ્યુનિકેશન છે આપણે ગ્રેટર સ્પીડ અને મોર ફ્લેક્સિબલ છે આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ઇટ મીટ્સ ધ સોશિયલ નીડ્સ ઓફ પીપલ વિચ આર નોટ મેટ બાય ઇનફોર્મલ કોમ્યુનિકેશન. જે આપણે સોશિયલ નીડને આપણે પીપલની જે સોશિયલ નીડ છે આપણે એને મેળવી શકીએ છીએ, જેને આપણે ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં આપણે ઇનફોર્મલ કોમ્યુનિકેશન થ્રુ આપણે કરી શકીએ છીએ. ઇટ પ્રોવાઇડેડ મીન્સ ફોર એક્સચેન્જ ઓફ મ્યુચ્યુઅલી બેનિફિશિયલ ઇન્ફોર્મેશન બિટવીન પીપલ હુ આર નોટ લિંકેડ થ્રુ અ ફોર્મલ ચેનલ. જે આપણે એક્સચેન્જ મ્યુચ્યુઅલ બેનિફિશિયલ જે ઇન્ફોર્મેશન છે એ આપણે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ, જે ફોર્મલ ચેનલ થ્રુ લિંક હોતા નથી. એ પીપલને આપણે ઇન્ફોર્મેશન મ્યુચ્યુઅલ બેનિફિશિયલ એક્સચેન્જ આપણે વગેરે જે આપણે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો આ હતા આપણા ઇનફોર્મલ કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ. નેક્સ્ટ આવે છે બેઝિક ડાયરેક્શન. તો એમાં ફર્સ્ટ ઓફ છે કે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન, નેક્સ્ટ છે અપવર્ડ કોમ્યુનિકેશન અને હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન. ડાઉનવર્ડ કોમ્યુનિકેશન તો કે ઇટ ઇઝ અ કોમ્યુનિકેશન ફ્રોમ ટોપ એક્ઝિક્યુટિવ ડાઉન ટુ ધ બોટમ લેવલ ફંક્શનરિંગ થ્રુ ધ મિડલ લેવલ એક્ઝિક્યુટિવ અલોંગ વિથ ધ લાઇન. ડાઉનવર્ડ કોમ્યુનિકેશન એટલે કોમ્યુનિકેશન છે ને ટોપ એક્ઝિક્યુટિવથી ડાઉનવર્ડ એટલે કે બોટમ સુધીનું જે આપણે કોમ્યુનિકેશન છે એ આમાં
કરવાનું હોય છે કે લેવલ ફંક્શનિંગ થ્રુ ધ મિડલ લેવલ એક્ઝિક્યુટિવ અલોંગ વિથ ધ લાઇન. આ જે બધા છે એ આપણે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન થ્રુ કરી શકીએ છીએ. મેનેજર મસ્ટ કન્સિડર ધેટ ધ message should be clear in language and must be consistent with duties, responsibility, capacities and abilities of the receiver and with the organizational practice and goal and objective. તો જે મેનેજર છે એ આપણને મેસેજ થ્રુ આપણને જે કન્સિડર કરે છે એમાં ક્લિયર લેંગ્વેજ, મસ્ટ બી કન્સિસ્ટન્ટ વિથ ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ, કેપેસિટીઝ, એબિલિટીઝ ટુ ઓફ ધ રિસીવર એન્ડ વિથ ધ ઓર્ગેનાઇઝેશનલ પ્રેક્ટિસ, ગોલ્સ અને ઓબ્જેક્ટિવ છે એ ડાઉનવર્ડ કોમ્યુનિકેશન થ્રુ આપણે કરીએ છીએ. નેક્સ્ટ આવે છે અપવર્ડ કોમ્યુનિકેશન. તો કે ફ્લો ફ્રોમ બોટમ ટુ ટોપ અલોંગ વિથ ધ લાઇન. આપણે જે લાઇનમાં હોય છે જે બોટમથી ટોપ સુધીનું એ હોય છે એનો ફ્લો. ઇટ સર્વ ટુ અ પર્પઝ. એમાં સર્વિસીસ ટુ પર બે પર્પઝથી આપણે સર્વિસીસ કરવામાં આવે છે. તો કે ફર્સ્ટ છે કે ફીડબેક અને સેકન્ડ છે કે વોલન્ટરી કોમ્યુનિકેશન સચ એઝ અ કમ્પ્લેન, સજેશન વગેરે. ડાઉનવર્ડ અપવર્ડ જે કોમ્યુનિકેશન છે એ બોટમથી ટોપ સુધી કરવામાં આવે છે, જેમાં આપણે ફીડબેકનો આપણે યુઝ જેનો મેઇન પર્પઝ હોય ફીડબેકનો, અને સેકન્ડ પર્પઝ છે જે વોલન્ટરી કોમ્યુનિકેશન, જે આપણે કમ્પ્લેન કરવી હોય અથવા તો સજેશન વગેરે જે આપણે આપવું હોય એના દ્વારા આપણે જે વોલન્ટરી કોમ્યુનિકેશન કરીએ છીએ જેને આપણે કહીશું ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. ફોર્મ ધ લોવેસ્ટ લેવલ ફંક્શનરીઝ. જેમાં આપણે લોવેસ્ટ ફંક્શનરીઝ લેવલ ફંક્શનરીઝ આપણે કરવામાં આવે છે. નેક્સ્ટ છે હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન. હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન રિફર ટુ ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન બિટવીન ડિપાર્ટમેન્ટ ઓર people equally level in a organizational structure. આ હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન છે એ આપણે ઇન્ફોર્મેશન જે ડિપાર્ટમેન્ટ ઓર જે પીપલ છે ઇક્વલી લેવલમાં ઓર્ગેનાઇઝેશન જે સ્ટ્રક્ચરમાં છે એના બિટવીન જે કોમ્યુનિકેશન કરવામાં આવે છે જેને આપણે કહીશું હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન. The two department may be under same superior or may have different heads. જેમાં બે ડિપાર્ટમેન્ટ હોય છે સેમ સુપરવાઇઝરમાં છે સુપિરિયરમાં હોય છે અને એના હેડ છે એ ડિફરન્ટ હોય છે. સચ કોમ્યુનિકેશન મે બી રિટન ઓર ઓરલ. જેમાં એ જે કોમ્યુનિકેશન છે એ રિટન અથવા તો ઓરલ હોઈ શકે છે. ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન ઇઝ અ કોઓર્ડિનેટેડ ધ એફર્ટ ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઓર પર્સન. આનો મેઇન હોરિઝોન્ટલ કોમ્યુનિકેશનનો મેઇન એમ શું છે તો કે આપણે કોઓર્ડિનેટ ઓફ એફર્ટ ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ અથવા તો પર્સન, જે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ છે અને જે પર્સન છે એની સાથે આપણે કોઓર્ડિનેટ કરીને આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, એનો મેઇન આ ઓબ્જેક્ટ છે. તો આ હતું આપણું હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન. થર્ડ છે કે બેઝિક વે ઓફ એક્સપ્રેશન. તો એમાં ફર્સ્ટ છે કે ઓરલ ઓર વર્બલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન તો કે transmitting information with the help of spoken words it called oral communication. ઓરલ ઓર વર્બલ કોમ્યુનિકેશન શું થાય તો આપણે વર્ડનો યુઝ કરીને આપણે જે કોમ્યુનિકેશન કરીએ છીએ અને એનો વર્ડનો આપણે હેલ્પ કરીને જે કોમ્યુનિકેશન કરીએ છીએ જેને આપણે કહીશું ઓરલ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન ઇઝ મેડ ડાયરેક્ટ ફેસ ટુ ફેસ ઓર થ્રુ સમ મિકેનિકલ ડિવાઇસ એઝ અ ટેલિફોન અથવા તો ઇન્ટરકોમ સિસ્ટમ. જે આપણે જે ફેસ ઓર વર્બલ કોમ્યુનિકેશન છે એ આપણે ફેસ ટુ ફેસ અથવા તો અધર સમ મિકેનિકલ ડિવાઇસ થ્રુ આપણે કરીએ છીએ, જેવી રીતે ટેલિફોનિક અથવા તો ઇન્ટરકોમ સિસ્ટમ દ્વારા જે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. તો એનો એડવાન્ટેજીસ શું છે તો કે ઇટ સેવ ટાઈમ એન્ડ મની. જે આપણે ટાઈમ અને મનીનો સેવ કરી શકીએ છીએ. ઓન ધ સ્પોટ ક્લેરિફિકેશન ઓફ એની ડાઉટ ઇઝ પોસિબલ. જે આપણે ઓન ધ સ્પોટ આપણે જે આપણા ડાઉટ છે એનું ક્લેરિફિકેશન કરી શકીએ છીએ. કોમ્યુનિકેશન ઇઝ મોર ઇફેક્ટિવ બીકોઝ ઓફ પર્સનલ ટચ બિટવીન ધ કોમ્યુનિકેટર એન્ડ લિસનર. આપણે આ જે ઓરલ અને વર્બલ કોમ્યુનિકેશન છે એ વેરી ઇફેક્ટિવ કરી શકીએ છીએ. શું કામ તો કે જે કોમ્યુનિકેટર અને લિસનર વચ્ચે જે પર્સનલ ટચમાં રહે છે જેના કારણે જે કોમ્યુનિકેશન છે એ વેરી ઇફેક્ટિવ રહે છે. તો આ હતા એના એડવાન્ટેજીસ. નેક્સ્ટ આવે છે રિટન કોમ્યુનિકેશન. પહેલું હતું ઓરલ અને વર્બલ કોમ્યુનિકેશન. નેક્સ્ટ આવે છે રિટન કોમ્યુનિકેશન. રિટન કોમ્યુનિકેશન ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ, લેટર, રિપોર્ટ, મેન્યુઅલ્સ, સર્ક્યુલર્સ અને મેમોસ વગેરે જેમાં રિટન કોમ્યુનિકેશન આવશે. તો એના એડવાન્ટેજીસ શું છે તો કે રિટન કોમ્યુનિકેશન કેન બી કેપ્ટ એઝ અ permanent record and it can be referred to by the management whenever it went. તો કે આપણે રિટન કોમ્યુનિકેશન છે એ આપણે એનો પરમેનન્ટલી રેકોર્ડ કરી શકીએ છીએ
અને આપણે જે મેનેજમેન્ટ છે એમાં આપણે રિફર કરી શકીએ છીએ. ધીસ મેથડ યુઝ ઇઝ suitable for communication with our lengthy. જે આપણે લેન્ધી કોમ્યુનિકેશન છે એ આ મેથડથી આપણે એને સુટેબલ કરી શકીએ છીએ. કોમ્યુનિકેશન ઇઝ અ writing there is a lesser chance of missing any points in the communication. આ જે કોમ્યુનિકેશન છે એ રિટન હોય છે તેના કારણે તે આપણે અમુક મિસિંગ પોઈન્ટ આપણે જે બોલવામાં આપણને બધું એકસાથે યાદ ન આવે, જે આપણે રિટન કોમ્યુનિકેશન હોય તો એમાં આપણે જે મિસિસ જે પોઈન્ટ છે આપણે મિસ થવાના ચાન્સીસ ઓછા રહે છે. એન્ડ ધીસ મેથડ ઇઝ સુટેબલ ફોર અ પાસિંગ ઓફ મેસેજ ટુ ફોર ઓફ પ્લેસ. જે આપણે આ મેથડ છે આપણે ફેર ઓફ પ્લેસમાં જે આપણે મેસેજ પહોંચાડવાનો હોય આપણે એ મેથડ આપણે આમાં રિટન કોમ્યુનિકેશન છે એ સુટેબલ છે. તો આ હતી આપણી રિટન કોમ્યુનિકેશન. તો આ હતા આપણે કોમ્યુનિકેશનના ટાઈપ. ફર્સ્ટ છે બેઝિક ઓફ ઓર્ગેનાઇઝર સ્ટ્રક્ચર, સેકન્ડ છે બેઝિક ઓફ ડાયરેક્શન એન્ડ થર્ડ છે બેઝિક વે ઓફ એક્સપ્રેશન. તો આ હતા આપણા કોમ્યુનિકેશનના ટાઈપ. નેક્સ્ટ આવે છે બેરિયર ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનના બેરિયર ક્યાં છે? તો ફર્સ્ટ ઓફ ઓલ છે પર્સનલ ઓર સોશિયો સાયકોલોજીકલ બેરિયર arise from motive, attitude, judgment, emotion and social values of people. જે પર્સનલ અને સોશિયલ સાયકોલોજીકલ જે બેરિયર છે જેમાં આપણે મોટિવ્સ, એટીટ્યુડ, જજમેન્ટ, ઇમોશન એન્ડ સોશિયલ વેલ્યુઝ ઓફ પીપલ આપણે જેનો યુઝ કરે છે. ઈચ પર્સન perceive things in the light of his own experience, prejudice and thinking, hence misinterpret the message. આપણે જે પર્સન છે each person perceive thinking અને લાઇટ ઓફ હિઝ ઓન એક્સપિરિયન્સ જેનો ઓન એક્સપિરિયન્સ અથવા તો prejudice and thinks and misinterpret the message. જે મેસેજ છે એનો મિસઇન્ટરપ્રિટ થતો નથી. Probable reason for such a misinterpretation may be conflicts in personal goals, absence of self-confidence, fear of relation, division of people into group. જો આપણે મિસઇન્ટરપ્રિટેશન મે બી થાય એનો પ્રોબેબલ રીઝન થાય તો આપણે એના કારણે પર્સનલ ગોલ્સ માટેની કોન્ફ્લિક્ટ ઊભી થાય છે અને એબ્સેન્સ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ આપણને એબ્સેન્ટ થાય છે અને ફિયર ઓફ રિલેશન જે આપણે રિલેશન છે એમાં આપણને ફિયર થાય છે. ડિવિઝન ઓફ પીપલ ઇન્ટુ ગ્રુપ જેમાં ગ્રુપમાં આપણે ડિવિઝન થઈ જાય છે. તો આ હતું આપણું બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. એમાં ફર્સ્ટ હતું પર્સનલ એન્ડ સોશિયો સાયકલ બેરિયર્સ. નેક્સ્ટ છે ફિઝિકલ બેરિયર. તો કે ફિઝિકલ બેરિયર ઇન્ક્લુડિંગ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ સચ એઝ ફિઝિકલ ડિસ્ટન્સ, ડિસ્ટ્રેક્શન, નોઇઝ એન્ડ અધર ઇન્ટરફરન્સ. ફિઝિકલ બેરિયર્સમાં શું આવશે? તો કે એન્વાયરમેન્ટલ ફેક્ટર જેમાં ફિઝિકલ ડિસ્ટન્સ, ડિસ્ટ્રેક્શન, નોઇઝ એન્ડ અધર ઇન્ટરફેરન્સ. નેક્સ્ટ આવે છે ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર. તો ઇન્સ્ટિટ્યુશનલ બેરિયરમાં શું? તો કે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર ક્રિએટ અ પ્રોબ્લેમ ઇન કોમ્યુનિકેશન. જે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર છે એ કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ફિલ્ટર ઓફ ઇન્ફોર્મેશન બાય સુપિરિયર્સ, કલરિંગ ઓફ ઇન્ફોર્મેશન ઇન હિઝ ઓવન વે. જે આપણે એ ફિલ્ટર ઓફ ઇન્ફોર્મેશન આપણે જે સુપિરિયર થ્રુ આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એનો ફિલ્ટર મીન્સ કે એનું ફિલ્ટર કરે છે અને કલરિંગ ઓફ જે એના પોતાના જે ઓવન વેથી ઇન્ફોર્મેશન છે એનું કલરિંગ કરે છે અને ડાયવર્ઝન ઓફ ઇન્ફોર્મેશનનું ડાયવર્ઝન કરે છે. અને સ્ટેટસ, કોન્સિક્યુનેસ એન્ડ બોઝિમ્સ આર સમ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર્સ. જે આ બધું છે એ ઇન્સ્ટિટ્યુશનલ બેરિયર થ્રુ આપણે કરીએ છીએ. નેક્સ્ટ આવે છે સેમેન્ટિક બેરિયર. સેમેન્ટિક બેરિયર રિફર ટુ સિમ્બોલ્સ. જે આપણે સેમેન્ટિક બેરિયર છે એ આપણે સિમ્બોલ થ્રુ આપણે રિફર કરીએ છીએ. સિમ્બોલ્સ મે બી કેરી ડિફરન્ટ મિનિંગ ટુ અ ડિફરન્ટ પર્સન એન્ડ મોર ઓફન આર મિસઅન્ડરસ્ટેન્ડ. જે સિમ્બોલ્સ છે એ આપણે ડિફરન્ટ મિનિંગમાં આપણે કેરી કરીએ છીએ અને ડિફરન્ટ પર્સન થ્રુ આપણે જે કરવામાં આવે છે અને એના કારણે આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ વધારે થાય છે. The main symbols in the communication process are language, picture and action. જેમાં આપણે સિમ્બોલ્સમાં આપણે કોમ્યુનિકેશન પ્રોસેસ છે એ લેંગ્વેજ, પિક્ચર અને એક્શન થ્રુ આપણે કરવામાં આવે છે. અને બોડી લેંગ્વેજ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સિમ્બોલ ઓફ એક્શન. જેમાં બોડી લેંગ્વેજ છે એ ઓલ્સો વન ઓફ ધ સિમ્બોલ ઓફ એક્શન. જે સિમ્બોલ ઓફ એક્શનનો
જે વન ઓફ ધ બોડી પાર્ટ છે. નેક્સ્ટ આવે છે મિકેનિકલ બેરિયર. મિકેનિકલ બેરિયર ઇન્ક્લુડ ધ ઇનએડિક્વેટ અરેન્જમેન્ટ ફોર ટ્રાન્સમિશન ઓફ ન્યૂઝ, ફેક્ટ એન્ડ ફિગર્સ, પુઅર ઓફિસ લેઆઉટ, ઇફેક્ટિવ પ્રોસિજર એન્ડ પ્રેક્ટિસ એન્ડ ધ યુઝ ઓફ wrong media lead to poor communication. મિકેનિકલ બેરિયરમાં શું યુઝ થાય તો એમાં શેનો સમાવેશ થાય તો ઇનએડિક્વેટ અરેન્જમેન્ટ ફોર અ ટ્રાન્સમિશન ઓફ ન્યૂઝ, ફેક્ટ એન્ડ ફિગર્સ, પુઅર ઓફિસ લેઆઉટ, ડિફેક્ટિવ પ્રોસિજર એન્ડ પ્રેક્ટિસ એન્ડ ધ યુઝ ઓફ રોંગ મીડિયા લીડ ટુ પુઅર કોમ્યુનિકેશન. તો આ હતા આપણા બેરિયર ઓફ કોમ્યુનિકેશન. નેક્સ્ટ છે 8B હાઉસ હોલ્ડ મેથડ ઓફ પ્યુરિફિકેશન ઓફ વોટર. જે આપણા વોટરને પ્યુરિફિકેશન માટેની હાઉસ હોલ્ડ મેથડ. તો ફર્સ્ટ છે કે ઇમ્પોર્ટન્ટ ઓફ વોટર. વોટરનું શું ઇમ્પોર્ટન્ટ છે? વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેચરલ રિસોર્સ ફોર ધ ફોલોવિંગ રીઝન. તેમાં ફર્સ્ટ છે કે વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઓફ લાઈફ માટે આપણે મોસ્ટ રિક્વાયરમેન્ટ જે આપણે છે એ વોટર છે. It is the need for a drinking, bathing and washing our day to day life. જે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે એની જરૂર પડે છે, જેમ કે ડ્રિંકિંગ, બાથિંગ અને વોશિંગમાં આપણે એની જરૂર પડે છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ અ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી. જે એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝમાં આપણે રિક્વાયર હોય છે. ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુન્ટ ઓફ ફૂડ ફોર મેન. જે આપણે માણસને ફૂડની જરૂર પડે છે તેમાં આપણે એનો યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ જનરેટ એનર્જી કોલ્ડ હાઇડ્રો પાવર. જેમાં આપણે પાણી થ્રુ આપણી જે બોડીમાં એનર્જી છે આપણે એને જનરેટ કરીએ છીએ, જેને આપણે કહીશું હાઇડ્રો પાવર. તો આ હતા ઇમ્પોર્ટન્સ ઓફ વોટર. નેક્સ્ટ આવે છે હાઉસ હોલ્ડ મેથડ ઓફ પ્યુરિફિકેશન ઓફ વોટર. તેમાં ધેઝ મેથડ આર જનરલી અવેલેબલ ફોર પ્યુરિફાઈંગ વોટર ઓન ઇન્ડિવિડ્યુઅલ ઓર ડેમોન્સ્ટ્રેટિવ સ્કેલ. જેમાં ફર્સ્ટ છે કે ધેઝ મેથડ કેન બી યુઝડ સિંગલી ઓર ઇન કોમ્બિનેશન. જે આપણે એનો મેથડનો યુઝ આપણે સિંગલી યુઝ કરી શકીએ છીએ અથવા તો કોમ્બિનેશનથી આપણે એનો યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટ છે કે બોઇલિંગ મેથડ. બોઇલિંગ ધ વોટર રિમૂવ સોલિડ મટીરિયલ લાઇક સોલ્ટ, એબનોક્સિયસ ગેસીસ, ઓર્ગેનિક મેટર્સ એન્ડ માઇક્રોબ્સ વગેરે. બોઇલિંગ આપણે જે હાઉસ હોલ્ડ આપણે વોટર પ્યુરિફિકેશન છે એમાં આપણે બોઇલિંગ એટલે ગરમ કરવું, જેના થ્રુ આપણે સોલિડ મટીરિયલ છે આપણે એને રિમૂવ કરીએ છીએ. એમાં સોલ્ટ, એબ્ઝોક્સિનિયસ ગેસીસ, ઓર્ગેનિક મેટર્સ અને માઇક્રોબ્સ વગેરે જે છે આપણે એનો રિમૂવ કરીએ છીએ. નેક્સ્ટ છે કે કેમિકલ ડિસઇન્ફેક્શન. ફોલોવિંગ કેમિકલ આર યુઝ ટુ ડિસઇન્ફેક્શન વોટર ઇન ધ concentration indicate along with the bleaching powder, chlorine solution, high test hypochlorite, chlorine tablet, iodine potassium permanganate વગેરે. કેમિકલ ડિસઇન્ફેક્શન શું છે તો કે આપણે વોટરને પ્યુરિફિકેશન માટે અમુક કેમિકલનો યુઝ કરીએ છીએ. કેમિકલનો યુઝ કરીને આપણે એનું ડિસઇન્ફેક્શન કરીએ છીએ, જેમાં આપણે બ્લીચિંગ પાવડર આવશે, ક્લોરીન સોલ્યુશન, હાઇપોક્લોરાઇડ, ક્લોરીન ટેબ્લેટ, આયોડિન, પોટેશિયમ પરમેંગનેટ વગેરેનો યુઝ કરીને આપણે વોટરનું પ્યુરિફિકેશન કરીએ છીએ. નેક્સ્ટ છે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન એ રિમૂવ સસ્પેન્ડેડ મેટર્સ, ફોરેન પાર્ટિકલ્સ, પોર્સ એન્ડ બેક્ટેરિયા. ફિલ્ટ્રેશન એ શું છે તો કે એમાં આપણે આખું ફિલ્ટ્રેશન છે કે રિમૂવ ઓફ સસ્પેન્ડેડ મેટર, જેમાં જે આપણા અમુક જે સ્પોર છે, ફોરેન પાર્ટિકલ્સ છે, જેમાં સ્પોર, બેક્ટેરિયા અને ફોરેન પાર્ટિકલ્સ છે એને આપણે રિમૂવ કરીએ છીએ, એને આપણે કહીશું ફિલ્ટ્રેશન. તો આ હતા આપણા હાઉસહોલ્ડ મેથડ ઓફ પ્યુરિફિકેશન ઓફ વોટર, જેમાં બોઇલિંગ, કેમિકલ ડિસઇન્ફેક્શન અને ફિલ્ટ્રેશન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 8C, પ્રિવેન્શન ઓફ માલન્યુટ્રિશન. જે માલન્યુટ્રિશન છે એને આપણે કઈ રીતે પ્રિવેન્શન કરશું તો ફર્સ્ટ છે એની ડેફિનેશન. A pathogenic state result from the relative or absolute deficiency or excess of one or more essential nutrition. માલન્યુટ્રિશન શું છે તો કે પેથોલોજીકલ સ્ટેટ છે, જે આખું એક પેથોલોજીકલી છે, જેમાં આપણે એનો રિલેટિવ અથવા તો એબ્સોલ્યુટ ડેફિશિયન્સી હોય અથવા તો એક્સેસ ઓફ વન ઓર મોર ઇસેન્શિયલ ન્યુટ્રિશન, જે અથવા જે ન્યુટ્રિશન છે એમાં
એક્સેસ અથવા તો મોર ઇસેન્શિયલ જે આપણા ન્યુટ્રિશન છે એની ડેફિશિયન્સી જોવા મળે છે અથવા તો તેના પેથોલોજીકલ સ્ટેટના કારણે જે જોવા મળે છે જેને આપણે કહીશું માલન્યુટ્રિશન. ઇટ મે રિઝલ્ટ ફ્રોમ eating and unbalanced diet, digestive problem or reabsorption problem. જે આપણે એના એક અનબેલેન્સ ડાયટ અથવા તો જે અનબેલેન્સ ડાયટ આપણે ઈટ કરવાથી થાય છે એનું રિઝલ્ટ આપણે જો જેમાં આપણે ડાયજેશન પ્રોબ્લેમ હોય અથવા તો એબ્ઝોર્પ્શન પ્રોબ્લેમ હોય એના કારણે પણ આપણને માલન્યુટ્રિશન થઈ શકે છે. માલન્યુટ્રિશન ઇન્વોલ્વ બોથ અંડર ન્યુટ્રિશન એન્ડ ઓવર ન્યુટ્રિશન. માલન્યુટ્રિશન છે એ બેમાં આપણે ઇન્વોલ્વ થાય છે જેમાં અંડર ન્યુટ્રિશન અથવા તો ઓવર ન્યુટ્રિશન બેના કારણે થાય છે જે આપણે માલન્યુટ્રિશન જોવા મળે છે. કોઝ તો કે ઇનસફિશિયન્ટ ફૂડ પ્રોડક્શન જે આપણે એના કારણો છે વિશેના કારણે આપણને માલન્યુટ્રિશન જોવા મળે છે. તો ફર્સ્ટ છે કે ઇનસફિશિયન્ટ ફૂડ પ્રોડક્શન. ફૂડ પ્રોડક્શનમાં આપણે ઇનસફિશિયન્સી જોવા મળે. લાર્જ ઇન્ક્રીઝ ઇન પોલ્યુશન એન્ડ ઇનસેનિટરી કન્ડિશન. આપણે લાર્જ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન જે આપણે લાર્જ પોપ્યુલેશનના કારણે અથવા તો ઇનસેનિટરી કન્ડિશનના કારણે પણ થઈ શકે છે. પોવર્ટીના કારણે, લો પર્ચેસિંગ પાવરના કારણે, ઇલિટરસીના કારણે, ઇગ્નોરન્સના કારણે, સુપરસ્ટિશનલ એન્ડ ફૂડ ફેટ્સના કારણે પણ આ બધા જેના કારણો છે જેના કારણે આપણને માલન્યુટ્રિશન થઈ શકે છે. ફૂડ પ્રોડક્શનના ઇન્સફિશિયન્સીના કારણે, લાર્જ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન અથવા તો ઇનસેટરી કન્ડિશનના કારણે, પોવર્ટીના કારણે, લો પર્ચેસિંગ પાવરના કારણે, ઇલિટરસીના કારણે, ઇગ્નોરન્સના કારણે, સુપરસ્ટિશનલ એન્ડ ફૂડ ફેટ્સના કારણે આપણને થઈ શકે છે. તો અફેક્ટ ઓફ માલન્યુટ્રિશન કોને અફેક્ટ કરે છે તો કે ઇટ લીડ ટુ ક્વાશિયરકર અને મરાસમર જે બે મેઇન જે ડિઝીઝ છે માલન્યુટ્રિશનમાં એ જે ક્વાશિયરકર અને મરાસમર્સ છે જેમાં ઇટ લીડ્સ ટુ જેના કારણે આપણે માલન્યુટ્રિશનના કારણે શું થાય તો કે ક્વાશિયરકર, મરાસમર, વિટામિન્સ એન્ડ મિનરલ ડેફિશિયન્સી ડિઝીઝ આ જે ડિઝીઝ છે આપણને થાય છે. ઇટ લીડ ટુ આયરન ડેફિશિયન્સી, એનેમિયા, વિટામિન એ ડેફિશિયન્સી એન્ડ આયોડિન ડેફિશિયન્સી થઈ શકે છે. પ્રીડિસ્પોઝ ટુ ઇન્ફેક્શન, ઇટ લોવર ધ બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ. જ્યાં માલન્યુટ્રિશનના કારણે આપણને ક્વાશિયરકર, મરાસમસ, વિટામિન ડેફિશિયન્સી એન્ડ મિનરલ ડેફિશિયન્સી જેવા ડિઝીઝ આપણને થઈ શકે છે અને તેના કારણે આપણને આયરન ડેફિશિયન્સી, એનેમિયા, વિટામિન એ ડેફિશિયન્સી, આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ થઈ શકે છે. પ્રીડિસ્પોઝિટ ઇન્ફેક્શન થઈ શકે છે અને લોવર બોથ જેના કારણે ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ છે એનું ડેવલપમેન્ટ અટકી જાય છે જે ઇન્ડિવિડ્યુઅલી જોવા મળે છે. નેક્સ્ટ આવે છે પ્રિવેન્શન ઓફ માલન્યુટ્રિશન. માલન્યુટ્રિશન આપણે કઈ રીતે પ્રિવેન્શન કરી શકીએ છીએ એટલે કે માલન્યુટ્રિશન બીકમ મેજર પ્રોબ્લેમ ઇન અવર કન્ટ્રી. આપણી કન્ટ્રીમાં જે માલન્યુટ્રિશન છે એ મેજર પ્રોબ્લેમ છે એ જોવા મળે છે. ફોલોવિંગ આર ધ મેજર ટુ બી ટેક ટુ પ્રિવેન્ટ માલન્યુટ્રિશન. જેમાં આપણે અમુક મેજર ફોલો કરીએ છીએ આપણે એને માલન્યુટ્રિશન પ્રિવેન્ટ કરવા માટેના આપણે અમુક મેજર છે એ ફોલો કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ ફૂડ. આપણે જે ફૂડનું પ્રોડક્શન છે એનું આપણે ઇન્ક્રીઝ કરવાનું. તો અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ શુડ બી મેટ એન્ડ પર કેપિટા કન્ઝમ્પશન ઓફ ફૂડ સ્ટોક મચ બી પ્રોડ્યુસ. જે આપણે એજ ગ્રુપ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એના અકોર્ડિંગ આપણે એ મેટ એન્ડ પર કેપિટા કન્ઝમ્પશન ઓફ ફૂડ સ્ટોક છે એ આપણે એને પ્રોડ્યુસ કરવાનું છે જેના કારણે આપણે માલન્યુટ્રિશનને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે પ્રોડક્શન ઓફ સપ્લિમેન્ટરી ફૂડ. જે આપણે સપ્લિમેન્ટરી ફૂડ છે એનું પ્રોડક્શન કરવાનું છે. તો કે ટુ પ્રિવેન્ટ માલન્યુટ્રિશન સપ્લિમેન્ટરી ફૂડ બેઝ ઓન ઓઇલ સીડ્સ, મિલ્સ, legumes and fish flour are developed. Vitamins and minerals are fortified with a common inexpensive food. તો કે આપણે એને માલન્યુટ્રિશનને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ તો કે સપ્લિમેન્ટરી ફૂડ જેના બેઝમાં આપણે ઓઇલ સીડ્સ, મિલ, લેગ્યુમ્સ, ફિશ ફ્લોર જેના થ્રુ આપણે વિટામિન્સ અને મિનરલ્સ છે એ આપણે એને ફોર્ટિફાઈડ એટલે કે ડેવલપ કરી શકીએ છીએ અને એ
એ ઇનએક્સપેન્સિવ ફૂડ છે. એક્ઝામ્પલ તરીકે આયોડિન એડેડ ઇન સોલ્ટ, વિટામિન A2 સુગર આયન ટુ વ્હાઇટ ફ્લોવર. જે આપણે આયોડિન એડેડ ઇન સોલ્ટમાં આપણે આયોડિન એડેડ હોય છે અને વિટામિન A2 સુગર આયન ટુ વ્હીટ ફ્લોવર જે આપણે એનું સપ્લિમેન્ટરી ફૂડમાં આપણે એનું પ્રોડક્શન થાય છે. નેક્સ્ટ આવે છે સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ. જે આપણે સપ્લિમેન્ટરી ફીડિંગ છે, આપણે સપ્લિમેન્ટરી ફૂડ છે એના ફીડિંગ આપણે પ્રોગ્રામ છે એ કરવાના છે. તો એમાં ફર્સ્ટ ગિવિંગ ધ વલ્નરેબલ ગ્રુપ થ્રુ, જે આપણા વલ્નરેબલ ગ્રુપ છે એના થ્રુ આપણે સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ કરવાના છે. જેમાં આપણે MCH મેટરનલ ચાઇલ્ડ હેલ્થ જે સેન્ટર છે ત્યાં આપણે આ સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ છે આપણે સ્ટાર્ટ કરવાનો છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જે આપણા પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં આપણે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો છે. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ OPD ઓફ હોસ્પિટલ, જેમાં આપણે આ એને ગ્રુપમાં આપણે એના ગ્રુપ થ્રુ આપણે એ આપવાનું છે. સ્કૂલ્સમાં અને રિહેબિલિટેશન સેન્ટર વગેરે જે સેન્ટર છે ત્યાં આપણે સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરવાનો છે. નેક્સ્ટ છે કે ન્યુટ્રિશનલ એજ્યુકેશન, જે આપણે ન્યુટ્રિશન રિલેટેડ એજ્યુકેશન છે આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. રિગાર્ડિંગ ધ પ્રોમોશન ઓફ બેસ્ટ ફીડિંગ, winning for infant behavioral changes to improve nutritional status of the individual, special attention for a vulnerable group of individual. આપણે જે બ્રેસ્ટ ફીડિંગ અથવા તો ઇન્ફન્ટની જે વિનિંગ ડાયટ છે, જે આપણે 6 મહિના પછી જે ડાયટ શરૂ કરીએ છીએ બાળકની, એને આપણે કહીશું વિનિંગ ડાયટ. એના રિગાર્ડિંગ આપણે એને પ્રમોટ કરવાના છે. અને જે બિહેવિયરલ ચેન્જીસ ટુ ઇમ્પ્રૂવ ન્યુટ્રિશનલ સ્ટેટસ, જે આપણા ન્યુટ્રિશનલ સ્ટેટસને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એને ચેન્જીસ લાવવાનું છે. જે ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયલ એટેન્શન, આપણે જે ઇન્ડિવિજ્યુઅલી આપણે એને સ્પેશિયલ એટેન્શન આપવાનું છે ફોર વલ્નરેબલ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. જે આપણું વલ્નરેબલ ગ્રુપ છે, ટાર્ગેટ એરિયા ગ્રુપ છે, જે આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણે એને ઇમ્પ્રૂવ માટે આપણે એને બિહેવિયર ચેન્જ કરીને આપણે એને ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એ ઇમ્પ્રૂવ કરવાનું છે. નેક્સ્ટ આવે છે કંટ્રોલ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, જે આપણે પોપ્યુલેશન ગ્રોથ છે એનો કંટ્રોલ લાવવાનો છે. તો કે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પર કેપિટા ફૂડ કન્ઝમ્પશન, જે આપણે પર કેપિટા ફૂડ કન્ઝમ્પશન છે આપણે એનું ઇન્ક્રીઝ કરવાનું છે. નેક્સ્ટ આવે છે ઇન્ક્રીઝ ઇન્કમ, જે આપણી ઇન્કમ છે આપણે એને ઇન્ક્રીઝ કરવાની છે. એના કારણે આપણે માલન્યુટ્રિશન છે આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો કે કેવી રીતે? તો કે પોવર્ટી ઇઝ વન ઓફ ધ કોઝ ઓફ માલન્યુટ્રિશન. પોવર્ટી, ગરીબીના કારણે જે આપણે કોઈ પણ વસ્તુ લઈ શકતા નથી કે એ ખાઈ શકતા નથી, જેના કારણે ગરીબીના કારણે એનામાં માલન્યુટ્રિશન જોવા મળે. પૂરતા વિટામિન્સ અને મિનરલ્સ બોડીમાં મળતા નથી, એના કારણે માલન્યુટ્રિશન જોવા મળે છે. એ પોવર્ટીમાં વધારે જોવા મળે છે. સ્ટેપ શુડ બી ટેકન ટુ ઇન્ક્રીઝ વેગસ, જે આપણે એને વેગસ ઇન્ક્રીઝ કરવા માટેના સ્ટેપ લાવવાના છે. અને એ પોવર્ટી એટલે કે ઇન્ક્રીઝ એની ઇન્કમ છે એને ઇન્ક્રીઝ કરવા માટેની સ્ટાર્ટ કરવાનું છે. ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેન્સેશન એન્ડ ઇન્કરેજિંગ કિચન ગાર્ડન ઓલ્સો પ્રિવેન્ટ માલન્યુટ્રિશન. આપણે એનું સેનિટેશન છે એને ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે અને કિચન ગાર્ડન માટે આપણે એને માલન્યુટ્રિશનને પ્રિવેન્ટ કરવા માટે એને ઇન્કરેજ કરવાના છે. તો આ હતા આપણા માલન્યુટ્રિશન પ્રિવેન્ટ કરવા માટેના ટોપિક. તો કે આના તો એમાં ફર્સ્ટ છે ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ ફૂડનું આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને, સપ્લિમેન્ટરી ફૂડનું પ્રોડક્શન કરીને, ફીડિંગ પ્રોગ્રામ જે સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ છે એને કરીને, ન્યુટ્રિશનલ એજ્યુકેશન, કંટ્રોલ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, ઇન્ક્રીઝ ઇન્કમ અને ઇમ્પ્રૂવ સેનિટેશન એન્ડ કિચન ગાર્ડન આપણે એનું એન્કરેજ કરીને આ થ્રુ આપણે માલન્યુટ્રિશનને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 8D મેથડ ઓફ રિફ્યુઝ ડિસ્પોઝલ. ડિફરન્ટ મેથડ ઓફ ડિસ્પોઝલ ઓફ રિફ્યુઝ. તેમાં ફર્સ્ટ છે કે ટ્રીટ રિફ્યુઝ, માર્કેટ રિફ્યુઝ, ઇન્ડસ્ટ્રીયલ, ધ ડોમેસ્ટિક રિફ્યુઝ, ડિસ્પોઝેબલ ઓફ સોઇલ વેસ્ટેજ, પોલ્યુશન ઓફ વોટર, એર, નોઇઝ અને લાઇટ. અફેક્ટ ઓફ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ ઓફ રિફ્યુઝ. આપણા સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ ઓફ રિફ્યુઝ છે એ કઈ રીતે અફેક્ટ કરે છે? તો કે હઝાર્ડ ઓફ સોલિડ વેસ્ટ accumulating they attack fire and red with the carries pathogen to man. જે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ દ્વારા આપણે જે હઝાર્ડ છે એના દ્વારા આપણે ડાયરેક્ટ આપણને અટેક જે ફ્લાય થ્રુ જે ફ્લાય છે એમાં
હઝાર્ડમાં એ વેસ્ટમાં બેસે છે, એના કારણે જે આપણે પેથોજેનિક ઓર્ગન છે એ આપણા મેનમાં જે કેરી કરે છે એ રીતે આપણે એને ઇફેક્ટ કરે છે. ફર્મેન્ટેશન ઓફ ઓર્ગેનિક મેટર પ્રોડ્યુસ બેડ સ્મેલ, જેના આપણે જે હઝાર્ડ થ્રુ આપણે એ વેસ્ટ થ્રુ સોલિડ વેસ્ટ થ્રુ આપણને બેડ સ્મેલ છે એ પ્રોડ્યુસ થાય છે. ધે મે પોલ્યુટ વોટર થ્રુ રેન વોટર, જે આપણા એના થ્રુ આપણે વરસાદના કારણે એના થ્રુ જે વોટર છે એ પોલ્યુટ થાય છે. ધેર ઇઝ અ રિસ્ક ઓફ એર પોલ્યુશન, જેનું આપણે એર પોલ્યુશનનું એના કારણે રિસ્ક વધે છે. ધે કોઝ કોલેરા, ટાઇફોઇડ, ડિસેન્ટ્રી અને ડાયરિયા એન્ડ ફિલેરિયાસિસ. જે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ રિફ્યુઝ છે એના કારણે આપણને ડાયરિયા, ટાઇફોઇડ, ડિસેન્ટ્રી, કોલેરા અને ફિલેરિયાસિસ છે એ થવાના ચાન્સીસ છે, એટલા કારણે આપણે એને ડિફ્યુઝ કરવું પડે. ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ રિફ્યુઝ બાય ડિસ્પોઝલ ઇન ડમ્પ ઇન લો લાઇનિંગ એરિયા. આપણે એનો સોલિડ વેસ્ટનો આપણે કઈ રીતે ડિસ્પોઝેબલ કરવું જોઈએ, તો આપણે ડિસ્પોઝલ ઇન ડમ્પેડ ઇન લો લાઇનિંગ એરિયા છે, લો લાઇનિંગ એરિયા છે ત્યાં એને ડિસ્કાર્ડ. કંટ્રોલિંગ બાય ટિપિંગ દ્વારા એને કંટ્રોલ કરવાનું છે. બાય ડુઈંગ ઇન્સિનરેશન ઓર બર્નિંગ ધ વેસ્ટ, જે વેસ્ટ છે એનું ઇન્સિનરેશન અથવા તો બર્નિંગ થ્રુ આપણે એને ડિસ્પોઝ કરવાનું છે. બાય અરેન્જિંગ મેન્યુઅર પીચ, આપણે એને મેન્યુઅર પીચ અરેન્જ કરવાની છે. તો આ હતા આપણા ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ ટુ રિફ્યુઝ બાય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર ઈ, પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશનના પ્રિન્સિપલ શું છે? તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન. તો કે હેલ્થ એજ્યુકેશન ઇઝ અ બેઝ ઓન અ સર્ટેન પાર્ટિસિપલ ઓફ સાયકોલોજી એન્ડ એજ્યુકેશન ધેર આર. જે આપણે હેલ્થ એજ્યુકેશન આપણે શેના પર બેઝ હોય છે, તો કે સાયકોલોજી એન્ડ એજ્યુકેશન ઉપર હોય છે. તેમાં ફર્સ્ટ છે interest. It is a well-known psychological principle that unless people are interested, they will not learn. એમાં ઇન્ટરેસ્ટ, તો કે આપણે વેલ નોલેજ સાયકોલોજીકલ પ્રિન્સિપલનો યુઝ કરવાનો છે, જેમાં અનલેસ પીપલ આર ઇન્ટરેસ્ટેડ અને ધે વિલ નોટ લર્ન. જે આપણે એમાં ઇન્ટરેસ્ટેડ અમુક પર્સન નથી હોતા અને તે લર્ન કરતા નથી. હેલ્થ એજ્યુકેશન શુડ ધેરફોર રિલેટ ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પીપલ, જેમાં આપણે હેલ્થ એજ્યુકેશન થ્રુ આપણે એનો ઇન્ટરેસ્ટ, પીપલનો ઇન્ટરેસ્ટ છે એના રિલેટેડ આપણે વાત કરવાની છે. ધ હેલ્થ એજ્યુકેટર મસ્ટ ફાઇન્ડ આઉટ ધ હેલ્થ નીડ્સ ઓફ ધ પીપલ, જેને હેલ્થ એજ્યુકેટર છે એના પીપલની હેલ્થ નીડને પહેલાં ફાઇન્ડ આઉટ કરવાની છે. અને ઓલ હેલ્થ ટીચિંગ ઇન અ ઓર્ડર ટુ ઇફેક્ટિવ મસ્ટ બી બેઝડ ઓન ધ હેલ્થ નીડ્સ ઓફ પીપલ. જે આપણે હેલ્થ એજ્યુકેશન છે એ હેલ્થ ટીચિંગ, ઓલ હેલ્થ ટીચિંગ છે એ પીપલના હેલ્થ નીડના બેઝ ઉપર તેના ઇફેક્ટિવનેસ માટે જ આપણે એને હેલ્થ ટીચ કરવાનું છે. નેક્સ્ટ આવે છે એનું પાર્ટિસિપેશન. ઇટ ઇઝ અ કી વર્ડ ઇન અ હેલ્થ એજ્યુકેશન. જે હેલ્થ એજ્યુકેશન છે એનું પાર્ટિસિપેશન છે એનું કી વર્ડ છે. પાર્ટિસિપેશન ઇઝ અ બેઝ ઓન ધ સાયકોલોજીકલ પ્રિન્સિપલ ઓફ એક્ટિવ લર્નિંગ. એ જે પાર્ટિસિપેશન છે એ સાયકોલોજીકલ પ્રિન્સિપલ માટેનું એક્ટિવ લર્નિંગ છે, એ બેઝ છે. ઇટ ઇઝ અ બેટર ધેન પેસિવ લર્નિંગ. એ જે પેસિવ લર્નિંગ એના બેટર ધેન પેસિવ લર્નિંગ જે આપણું પાર્ટિસિપેશન છે. ગ્રુપ ડિસ્કશન, પેનલ ડિસ્કશન, વર્કશોપ ઓલ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્ટિવ લર્નિંગ. એક્ટિવ લર્નિંગમાં પેનલ ડિસ્કશન, ગ્રુપ ડિસ્કશન, વર્કશોપ ઓલ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટી આપણે એને પ્રોવાઈડ કરવાની હોય છે. પર્સનલ ઇન્વોલ્વમેન્ટ ઇઝ અ મોર લાઇકલી ટુ લીડ અ પર્સનલ એક્સેપ્ટન્સ. એમાં આપણે પર્સનલ ઇન્વોલ્વમેન્ટ છે એ મોર લાઇકલી આપણે એને પર્સનલ એક્સેપ્ટન્સ માટે એ લેવાનું છે. આ હતું આપણું પાર્ટિસિપેશન. નેક્સ્ટ આવે છે કોમ્પ્રિહેન્શન. In a health education, we must know the level of understanding, education and literacy of the people to whom the teaching is directed. Comprehension में શું તો કે health education must know a level of understanding, education and literacy of the people who the teaching is directed. આપણે જે ડાયરેક્ટેડ જે પીપલ આપણે એજ્યુકેશન ઓફ લિટરસી ઓફ પીપલ કેટલી અને એનું અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ
જાણવાનું છે. The teaching should be within the mental capacity of people. જેમ આપણી મેન્ટલ કેપેસિટી ઓફ પીપલની કેટલી મેન્ટલ કેપેસિટી છે આપણે એને ટીચ કરવાની છે, એટલે આપણે એને કહેવાની છે. નેક્સ્ટ છે કોમ્યુનિકેશન. એજ્યુકેશન ઇઝ પ્રિમરલી અ મેટર ઓફ કોમ્યુનિકેશન. એજ્યુકેશન છે એ કોમ્યુનિકેશનનું પ્રાઇમરી મેટર છે. ઇન હેલ્થ એજ્યુકેશન વી શુડ નેવર યુઝ વર્ડ્સ વિચ આર ધ strange and new to the people. Simple word with which people are familiar should be used. કોમ્યુનિકેશન શું છે તો કે એ પ્રાઇમરી મેટર છે એજ્યુકેશન માટેનું. અને હેલ્થ એજ્યુકેશન છે એમાં આપણે નેવર યુઝ વર્ડ્સ વિચ આર સ્ટ્રેન્જ એન્ડ ન્યૂ ધ પીપલ. જે આપણે ન્યૂ પીપલ છે અને સ્ટ્રેન્જ છે આપણે કઈ રીતે એનો કેવો વર્ડનો યુઝ કરીએ છીએ, સિમ્પલ વર્ડનો આપણે યુઝ કરીને ફેમિલી સાથે રહીને આપણે એનો યુઝ કરીને આપણે કોમ્યુનિકેશન કરવાનું છે. એના થ્રુ આપણે હેલ્થ એજ્યુકેશન કરી શકીએ છીએ. મોટિવેશન. ઇન એવરી પર્સન ધેર ઇઝ અ ફંડામેન્ટલ ડિઝાયર ટુ લર્ન, stimulate and awakening of his desire to called motivation. Motivation તો કે every person there a fundamental desire to learn. આપણે મોટિવેટ કરવાના છે, આપણે એને ફંડામેન્ટલ આપણે આપણી લર્ન કરવાનું છે, આપણે ડિઝાયર છે આપણે એને કહેવાની છે. અને સ્ટિમ્યુલેટ ધ અવેકનિંગ ઓફ ધીસ ડિઝાયર ઇઝ કોલ્ડ મોટિવેશન. જે આપણે એની ડિઝાયર છે આપણે એને સ્ટિમ્યુલેટ અને અવેકિંગ કરવાની છે, જેને આપણે કહીશું મોટિવેશન. In health education we try to motivate individually and group to accept a new idea. જે આપણે હેલ્થ એજ્યુકેશન છે આપણે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે મોટિવેટ કરવાની ટ્રાય કરવાની છે અને ગ્રુપ ટુ અસેપ્ટ ન્યૂ, જે આપણે ન્યૂ આઈડિયાને એક્સેપ્ટ ગ્રુપ જે છે એને ન્યૂ આઈડિયા એક્સેપ્ટ કરવા માટેની આપણે ટ્રાય હેલ્થ એજ્યુકેશનની માટે આપવાનું છે. એક્ઝામ્પલ તરીકે વાસેક્ટોમી, ટ્યુબેક્ટોમી ઓપરેશન, જે આપણે મેલ ફેમિલી પ્લાનિંગ અને ફિમેલ ફેમિલી પ્લાનિંગ છે એ આપણે એને એના થ્રુ આપણે મોટિવેશનનો એનું આપીને આપણે એને વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી થ્રુ આપણે એને વધારે આપણે એને મોટિવેટ કરી શકીએ. ધેર આર ટુ ટાઈપ ઓફ મોટિવ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. જેમાં બે ટાઈપના મોટિવેશન જોવા મળે છે, જેમાં પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. એમાં ફર્સ્ટ છે પ્રાઇમરી મોટિવેટ તો કે સેક્સ, હંગર, સર્વાઈવલ, ધેઝ આર ઇનબોર્ન ડિઝાયર. જેમાં આ જે પ્રાઇમરી મોટિવ્સ છે એ આપણેમાં પ્રાઇમરી મોટિવ્સમાં શું તો કે સેક્સ, હંગર, સર્વાઈવલ, ધેઝ આર ઇનબોર્ન ડિઝાયર છે. અને જે સેકન્ડરી મોટિવ્સમાં શું હશે તો કે પ્રેઝ, લવ, રિવોર્ડ, પનિશમેન્ટ એન્ડ રિકોગ્નાઇઝેશન. ઇન હેલ્થ એજ્યુકેશન વિલ ટ્રાય ટુ મોટિવેટ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ ટુ અસેપ્ટ ધ ન્યૂ આઈડિયા. જે આ સેકન્ડરી મોટિવ્સ છે જેમાં પ્રેઝ થ્રુ, લવ, રિવોર્ડ અને પનિશમેન્ટ અને રિકોગ્નાઇઝેશન થ્રુ આપણે જે સેકન્ડરી મોટિવ્સ છે, જેમ હેલ્થ એજ્યુકેશન છે આપણે એને ઇન્ડિવિજ્યુઅલી અને ગ્રુપને ન્યૂ આઈડિયા એક્સેપ્ટ કરવા માટે આપણે એને મોટિવેટ કરવાના છે. તો આપણું મોટિવેશન. પછી છે રેઇન્ફોર્સમેન્ટ. રેઇન્ફોર્સમેન્ટ તો કે ફ્યુ પીપલ કેન લર્ન ઓલ ધેટ ઇઝ ન્યૂ ઇન અ સિંગલ પીરિયડ. Repetition at the intervals is necessary. Reinforcement તો કે few people can learn all that is a new single period. જે આપણે ન્યૂ સિંગલ પીરિયડમાં જે few people છે એ ઓલ લર્ન કરે છે. અને repetition at a interval is necessary. જેમાં જે ઇન્ટરવલ્સમાં રિપીટેશન ઇન્ટરવલ્સ છે એ નેસેસરી જોવા મળે છે. નેક્સ્ટ આવે છે લર્નિંગ બાય ડુઈંગ. જે આપણે લર્નિંગ ઇઝ અ એક્શન ઓફ પ્રોસેસ છે. લર્નિંગ છે આપણે કરવાથી આપણને એ લર્નિંગ થાય છે, તો કે એ એક પ્રકારની એક્શન પ્રોસેસ છે. ધ ફોલોઈંગ ચાઇનીઝ પ્રોવર્બ એમ્ફેસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લર્નિંગ બાય ડુઈંગ. જે આપણે ફોલોઈંગ ચાઇનીઝ પ્રોવર્બ એમ્ફેસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લર્નિંગ બાય ડુઈંગ. જે આપણા કંઈક કરવાથી આપણે લર્નિંગનું ઇમ્પોર્ટન્સ ખબર પડે છે. ઇફ આઈ હર, આઈ ફોરગોટ, ઇફ આઈ સી, આઈ રિમેમ્બર, ઇફ આઈ ડુ, આઈ નો. જે વગેરે છે એ આપણે એના થ્રુ આપણે લર્નિંગ કરી શકીએ છીએ અને આપણે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. ગુડ હ્યુમન રિલેશન. જે આપણા હ્યુમન રિલેશન છે આપણે ગુડ હોવા જોઈએ. તો હેલ્થ એજ્યુકેટર મસ્ટ બી કાઇન્ડ એન્ડ સિમ્પેથેટિક હોવું જોઈએ. હેલ્થ એજ્યુકેટર છે એ
આપણે કાઇન્ડ હોવું જોઈએ, શાંત અને સિમ્પેથેટિક, સહાનુભૂતિવાળું હોવું જોઈએ. પીપલ મસ્ટ એક્સેપ્ટ હિમ એઝ ધેર રિયલ ફ્રેન્ડ્સ. આપણે જે પીપલ મસ્ટ એક્સેપ્ટ હિમ એઝ ધેર રિયલ ફ્રેન્ડ, જે આપણા રિયલ ફ્રેન્ડ છે આપણે એને એક્સેપ્ટ કરવાના છે. ગુડ હ્યુમન રિલેશનશિપ ધેરફોર આર ફોર આઉટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન હેલ્થ એજ્યુકેશન. જે આપણા ગુડ હ્યુમન રિલેશન છે હેલ્થ એજ્યુકેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે કારણ છે. તો આ હતું આપણા હેલ્થ એજ્યુકેશનના પ્રિન્સિપલ. તો અહીંયા આપણો હેલ્થ પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન છે પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 9A. રાઇટ ક્લાસિફિકેશન ઓફ વિટામિન. વિટામિનના ક્લાસિફિકેશન. કેટલા ટાઈપના વિટામિન હોય છે? એમાં બે ટાઈપના હોય છે વિટામિન, ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ. એમાં ફેટ સોલ્યુબલ છે વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K. અને વોટર સોલ્યુબલ છે વિટામિન B અને વિટામિન C. તો એમાં આપણે ફર્સ્ટ જોઈશું વિટામિન. તો વિટામિન આર ડિફાઇન્ડ એઝ અ ઓર્ગેનિક compound according to a small quantities in the different natural foods and necessary for the growth and maintenance of good health. વિટામિન સી શું છે? તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેમાં આપણે સ્મોલ ક્વોન્ટિટી હોય છે જે ડિફરન્ટ નેચરલ ફૂડ છે એમાં સ્મોલ ક્વોન્ટિટીમાં જોવા મળે છે અને નેસેસરી ગ્રોથ મેન્ટેન આપણે જે ગુડ હેલ્થ છે એમાં નેસેસરી જે આપણને ગ્રોથ અને એમાં મેન્ટેનન્સ જોવા મળે છે જે એને આપણે કહીશું વિટામિન્સ. જેમાં ક્લાસિફિકેશન હોય વિટામિન્સ બ્રોડલી ક્લાસિફાય એઝ અ ફેટ સોલ્યુબલ એન્ડ વોટર સોલ્યુબલ. બે ટાઈપના વિટામિન હોય છે, ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ. જેમાં આપણે ફર્સ્ટ છે કે ફેટ સોલ્યુબલ. એમાં એવી રીતે તમારે યાદ રાખવાનું કે ADEK છે એ આપણા ફેટ સોલ્યુબલ વિટામિન છે અને વોટર સોલ્યુબલ વિટામિન છે આપણા BC એટલે વિટામિન B અને વિટામિન C છે એ આપણા વોટર સોલ્યુબલ વિટામિન છે. વિટામિન A તો કે એ શેમાંથી મળે છે? એનો સોર્સિસ. તો વિટામિન A છે મિલ્ક, ફેટ ઓફ એનિમલ ઓરિજિન, કોડ લિવર ઓઇલ, એગ્સ, કિડની, લીવર, કેરેટ્સ, ગ્રીન લીવ્સ, ફ્રૂટ્સ, ટોમેટોસ વગેરેમાંથી આપણને વિટામિન A મળે છે. વિટામિન A એ આપણા બ્લાઇન્ડનેસ માટે જરૂર છે. નેક્સ્ટ આવે છે કે વિટામિન ડી. તો કે વિટામિન ડી આપણને શેના માટે જરૂરી છે? તો કે એનો સોર્સિસ તો કે ઘી, એગ્સ, બટર, ચીઝ, મિલ્ક વગેરેમાંથી આપણને વિટામિન ડી મળે છે. ઘી, એગ્સ, બટર, ચીઝ, મિલ્ક વગેરેમાંથી આપણને વિટામિન ડી મળે છે. પછી નેક્સ્ટ આવે છે વિટામિન E. એના સોર્સિસ તો કે કેરળ ગરમ ઓઇલ, કેરળ જમ ઓઇલ, એક્ઝામ્પલ તરીકે વીટ, કોર્ન, વેજીટેબલ ઓઇલ, સોયાબીન, પીનટ્સ, સનફ્લાવર સીડ્સ ઓઇલ વગેરે જે દ્વારા આપણને વિટામિન E મળે છે. કેરલ્સ એન્ડ એનિમલ ફૂડ વગેરે જે આ વગેરે થ્રુ આપણને વિટામિન E મળે છે. નેક્સ્ટ આવે છે વિટામિન K. વિટામિન K ના સોર્સિસ કોલીફ્લાવર, સોયાબીન, કેબીજ, આલ્ફલા, વ્હીટ બ્રેન વગેરેમાંથી આપણને વિટામિન K મળે છે. કોલીફ્લાવર, સોયાબીન, કેબીજ, આલ્ફલફા એન્ડ વ્હીટ બ્રેન વગેરેમાંથી આપણને વિટામિન K મળે છે. તો આ હતા આપણા વોટર સોલ્યુબલ વિટામિન. પછી નેક્સ્ટ આવે છે ફેટ સોલ્યુબલ ફર્સ્ટ હતા આપણા ફેટ સોલ્યુબલ વિટામિન અને નેક્સ્ટ આવે છે આપણા વોટર સોલ્યુબલ વિટામિન. તો હવે આપણે જોઈશું વિટામિન B અને વિટામિન C છે આપણા વોટર સોલ્યુબલ વિટામિન છે. એમાં ફર્સ્ટ છે કે વિટામિન B કોમ્પ્લેક્સ ગ્રુપ ઇન વિટામિન C. જેમાં વિટામિન B માં ઘણા બધા આવશે. તો એમાં B કોમ્પ્લેક્સ ગ્રુપ એન્ડ વિટામિન C. એમાં વિટામિન B કોમ્પ્લેક્સ ગ્રુપ કન્સિસ્ટન્સી ઓફ થાઇમિન જે આપણા વિટામિન B કોમ્પ્લેક્સ ગ્રુપમાં આવશે અને વિટામિન C જે વિટામિન B છે એ કોમ્પ્લેક્સ એટલે કે એક કરતાં વધારે ગ્રુપમાં જોવા મળે છે. અને વિટામિન C તો એમાં ફર્સ્ટ છે કે વિટામિન B કોમ્પ્લેક્સ ગ્રુપ ઓફ કન્સિસ્ટન્સી. એમાં ફર્સ્ટ છે કે થાઇમિન. B1 ને આપણે થાઇમિન કહીશું અને નેક્સ્ટ છે કે રિબોફ્લેવિન. B2 ને આપણે રિબોફ્લેવિન કહીશું. B3 ને આપણે પેન્ટોથેનિક એસિડ
અને B6 છે આપણે એને નિકોટિનિક એસિડ અથવા તો નિયાસિન અથવા તો આપણે એને પાયરોડોક્સિન. તમારે ખાલી એક પાયરોડોક્સિન યાદ રાખશો. B6 જે આપણે મેઇન આપણે યાદ રાખવાનું છે કે B6 શેમાંથી મળે છે, તો કે એને B6 નું નામ શું છે, તો આપણે એને કહેવાનું છે પાયરોડોક્સિન. પછી M એને આપણે ફોલિક એસિડ કહીશું. વિટામિન B12 તો આપણે સાયનોકોબાલામાઇન. અને વિટામિન H છે એ બાયોટીન એને કહીએ છીએ. અને પેરામિનો બેન્ઝોઇક એસિડ પાબા અને ઇનોસિરોટિલ એન્ડ ક્લોલાઇન જે વગેરે છે એ વોટર સોલ્યુબલ વિટામિન છે, જેમાં તમારે મેઇન બે યાદ રાખવાના છે, બી અને સી. અને ફેટ સોલ્યુબલમાં ADEK. તો આ હતા આપણા વિટામિનના ટાઈપ. નેક્સ્ટ આવે છે સોર્સ ઓફ વિટામિન્સ. તો કે આપણે જે વિટામિન બી હતા એના સોર્સિસ અને જે આપણે વોટર સોલ્યુબલ વિટામિનના સોર્સિસ કયા છે, તો કે ફર્સ્ટ છે કે વિટામિન B1 છે એ થાઇમિન છે. તો કે શેમાંથી મળે છે, તો કે ઈસ્ટ, wheat, rice husk, brain of grain pulses, green peas વગેરેમાંથી આપણને વિટામિન બી છે થાઇમિન છે એ મળે છે. વિટામિન B2 રિબોફ્લેવિન, વોલ મિલ્ક, ફ્લોવર મિલ્ક, મીટ એક્સ્ટ્રેક્ટ, લીવર, કિડની ઇક્સ વગેરેમાંથી આપણને વિટામિન B2 મળે છે. વિટામિન B3 પેન્ટોથેનિક એસિડ, એમાં લીવર, ઈસ્ટ, મિલ્ક વગેરેમાંથી આપણને વિટામિન B3 મળે છે. નેક્સ્ટ આવે છે વિટામિન 6 નિયાસિન અથવા તો પાયરોડોક્સિન. એમાં મોલેસીસ, કેબેજ, ફિશ, લીવર, મીટ વગેરેમાંથી આપણને વિટામિન B6 મળે છે. નિયાસિન અને પાયરોડોક્સિન. વિટામિન સી એ કેમાંથી મળે, તો કે આમલા, ગ્વાવા, કિડની, લીવર, લાઇમ, ઓરેન્જ, મેંગો રાઇપ્સ, પપૈયા રેપ, કેશો ફ્રૂટ્સ, એપલ, ગ્રીન લીફી વેજીટેબલ, બનાના વગેરેમાંથી આપણને વિટામિન સી મળે છે. વિટામિન એચ બાયોટીન, ડાયરેક્ટ ઈસ્ટ, રાઈસ, પોલિશિંગ વ્હીટ, ગાર્લિક, પીનટ્સ, સોયાબીન, કાઉ મિલ્ક વગેરેમાંથી વિટામિન એચ મળે છે. વિટામિન B12 ફૂડ ઓફ એનિમલ ઓરિજિન, લીવર, મીટ, ફિશ, ઇગ્સ વગેરેમાંથી આપણને વિટામિન B12 મળે છે. અને વિટામિન એમ છે એ લીવર, કિડની, ઈસ્ટ, ડાર્ક ગ્રીન લીફ વેજીટેબલ વગેરેમાંથી આપણને વિટામિન એમ મળે છે. તો આ હતા આપણે સોર્સિસ ઓફ વિટામિન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9. સોર્સ એન્ડ ફંક્શન ઓફ વિટામિન A and the effect of deficiency of vitamin A. વિટામિન A ના ફંક્શન એન્ડ ડેફિશિયન્સી ઓફ વિટામિન A. ઓકે, સોર્સિસ ઓફ વિટામિન A તો તમારે પહેલા આવી ગયું છે કે મિલ્ક, ફેટ ઓફ એનિમલ ઓરિજિન, કોડ લીવર ઓઇલ, એગ્સ, કિડની, લીવર, કેરોટ્સ, ગ્રીન લીફી, ટોમેટોસ, ફ્રૂટ્સ વગેરેમાંથી જે આપણને વિટામિન A મળે છે. નેક્સ્ટ છે કે ફંક્શન ઓફ વિટામિન. તો કે વિટામિન A નું ફંક્શન શું છે, તો કે વિઝન ઇન ડીમ લાઇટ, જે આપણા ડીમ લાઇટમાં જે આપણે ઇસેન્શિયલ વિઝનની જરૂર પડે છે એનું કામ છે વિટામિન A કરે છે. વિટામિન A ઇઝ ઇસેન્શિયલ ફોર અ નોર્મલ બોન ફોર્મેશન, જે આપણા નોર્મલ બોન ફોર્મેશનમાં આપણે વિટામિન A છે એ હેલ્પ કરે છે. વિટામિન A મેન્ટેન્સ એપિથેલિયલ ટિશ્યુ એન્ડ ઇનર મ્યુકસ મેમ્બ્રેન ઇન અ નોઝ, થ્રોટ, આઈસ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એન્ડ જેનાઇટોયુરિનરી ટ્રેક. જે વિટામિન A છે એ આપણા એપિથેલિયલ ટિશ્યુ અને ઇનર મ્યુકોઝલ મેમ્બ્રેન છે એને મેન્ટેન્સ કરે છે. તો કે ક્યાં ક્યાં, તો કે નોઝ, થ્રોટ, આઈ, જેનાઇટોયુરિનરી ટ્રેક અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે જ્યાં એ હેલ્પ કરે છે, કામ કરે છે. ઇટ અકર ઇન ઓનલી એનિમલ ઓરિજિન ફૂડ, જે ઓનલી એનિમલ ઓરિજિન ફૂડમાંથી જોવા મળે છે. ધ સેમ ફંક્શન ઓફ વિટામિન A ઓલ્સો ગિવન બાય અ carotenoids which is found in plants, so it is called provitamin A. The same function of vitamin A and also given by a carotenoid, જેને આપણે કહીશું carotenoid દ્વારા આપણને વિટામિન A મળે છે, જેના થ્રુ આપણે એ સેમ જ ફંક્શન કરીએ છીએ અને એ પ્લાન્ટમાંથી જોવા મળે છે, જેને આપણે કહીશું
પ્રોવિટામિન એ. તો આ હતા આપણા ફંક્શન ઓફ વિટામિન એ. નેક્સ્ટ આવે છે ડેફિશિયન્સી ઓફ વિટામિન એ. આપણે વિટામિન એ ની ડેફિશિયન્સી ઇફેક્ટ ઓફ વિટામિન એ. આપણે વિટામિન એ ની ડેફિશિયન્સીના કારણે કઈ ઇફેક્ટ થાય છે, શું જોવા મળે છે? તો નાઇટ બ્લાઇન્ડનેસ આવશે. ફર્સ્ટ છે આપણે વિટામિન એ ની ડેફિશિયન્સીથી નાઇટ બ્લાઇન્ડનેસ થાય છે. હાર્ડનિંગ ઓફ ધ સ્કિન, સ્કિનમાં હાર્ડનેસ જોવા મળે છે. ઇરેગ્યુલર ગ્રોથ ઓફ બોન્સ એન્ડ ટીથ, જે આપણા ટીથ અને બોન્સ છે એમાં ઇરેગ્યુલર ગ્રોથ જોવા મળે છે. એપિથેલિયા ડીજનરેટ વગેરે. એપિથેલિયલ ડીજનરેટ, જે આપણે એપિથેલિયલ પ્લેટ છે જેમાં એનું ડીજનરેશન થાય છે વગેરે જે છે એના વિટામિન એના કારણે, જે ડેફિશિયન્સીના કારણે આ ઇફેક્ટ જોવા મળે છે. તો કે ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન, આપણે એનું ટ્રીટમેન્ટ શું કરવાનું, એનું પ્રિવેન્શન. તો કે બાય ઇમ્પ્રુવમેન્ટ ઓફ ડાયટ, રેગ્યુલર ઇન્ટેક ઓફ ગ્રીન લીફી વેજીટેબલ. તો આપણે વિટામિન એનો કઈ રીતે આપણે એનું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ? તો કે ડાયટ થ્રુ, અને આપણે રેગ્યુલર ગ્રીન લીફી વેજીટેબલનો આપણે રેગ્યુલર ઇન્ટેક કરવાથી. એડમિનિસ્ટ્રેશન ઓફ 66,000 mcg of the retinal palmitate in oil by mouth every 6 months to a preschool children. જે આપણે 6000 માઇક્રોગ્રામ ઓફ રેટાઇનલ પાલ્મિટેટ જે ઓઇલ છે એ આપણા માઉથ થ્રુ આપણે 6 મંથ સુધી આપણે પ્રી સ્કૂલ ચિલ્ડ્રન છે એને આપણે એડમિનિસ્ટ્રેશન કરવાનું છે. એના થ્રુ આપણે એને વિટામિન એ ડેફિશિયન્સીને આપણે ક્યોર કરી શકીએ છીએ. તો આ હતો આપણો વિટામિન એ, એના સોર્સિસ, એનો ફંક્શન અને એની ઇફેક્ટ, ડેફિશિયન્સીના કારણે કઈ ઇફેક્ટ થાય છે. પછી અથવામાં ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન 9a, વોટ ઇઝ અ બેલેન્સ ડાયટ? બેલેન્સ ડાયટ શું છે? A balanced diet is a one which provided a scientific number of caloric adequate amount of protein, fats and carbohydrate. Balanced diet શું છે? તો કે one of provided scientific number of calories. જે આપણે scientific numberમાં આપણે જે કેલરી જોઈએ છે જેમાં adequate amount of protein, fat અને કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે, જેને આપણે કહીશું બેલેન્સ ડાયટ. એના adequate amount of vitamins and minerals for maintaining health and general well-being. આપણે જનરલ વેલબિંગ અને હેલ્થને મેન્ટેન કરવા માટે એડિક્વેટ અમાઉન્ટ ઓફ વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે, જેમાં આપણે બેલેન્સ ડાયટ કહીએ છીએ. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર બી. એક્સપ્લેન ધ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ એન્ડ ઇલ બેલેન્સ ડાયટ. ઇમ્પ્રુવિંગ આ ઇલ બેલેન્સ ડાયટ, જે આપણે ઇલ બેલેન્સ ડાયટ છે એમાં આપણે એને ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. તો કે ફોલોઈંગ કોન્સ્ટિટ્યુશન આર યુઝ ઇન ઇમ્પ્રુવિંગ એન્ડ ઇલ બેલેન્સ ડાયટ. ધે આર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ એન્ડ વોટર. જે આપણે ઇલ બેલેન્સ ડાયટ છે, જે આપણી બેલેન્સ ડાયટ છે એ બરોબર નથી, તેમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ અને વિટામિન્સ વગેરે અને વોટરનો જે યુઝ કરીને આપણે એને ઇમ્પ્રૂવ લાવી શકીએ છીએ. તો કે કાર્બોહાઈડ્રેટ્સ આર વેરી ઇસેન્શિયલ ફોર એનર્જી માટે કાર્બોહાઈડ્રેટ છે એ વેરી ઇસેન્શિયલ એટલે કે બહુ ઓછું જોવા મળે, જરૂર પડે છે. પ્રોટીન્સ આર યુઝફુલ ફોર મસલ્સ ગ્રોથ એન્ડ બોડીઝ વિયર એન્ડ ટીયર. જે આપણે પ્રોટીન છે એ આપણા બોડીમાંથી વધારે યુઝફુલ છે, આપણા બોડીના મસલ્સને ગ્રોથ કરવા માટે અને બોડીઝ વિયર એન્ડ ટીયર માટે વધારે યુઝફુલ છે. ફેટ્સ આર નીડેડ ફોર એનર્જી રિઝર્વ્સ એન્ડ નર્વ ટિશ્યુ બિલ્ડિંગ માટે. જે આપણે ફેટ છે એ એનર્જી રિઝર્વ માટે અને જે નર્વ ટિશ્યુને બિલ્ડઅપ કરવા માટે ફેટ્સની જરૂર પડે છે. નેક્સ્ટ છે કે વિટામિન્સ. તો કે વિટામિન્સ આર નેસેસરી ફોર ફૂડ ફેક્ટર્સ નોન કેલરીઝ ઇન નેચર રિક્વાયર ઇન ઇનેટ ક્વોલિટી. જે આપણે વિટામિન્સ છે એ આપણે ફૂડ ફેક્ટરમાં નેસેસરી જોવા મળે છે, જેમાં એ નેચરમાં એની કેલરી એમાં જોવા મળતી નથી અને ઇનેટ ક્વોલિટીમાં જોવા મળે છે. નેક્સ્ટ આવે છે મિનરલ સોલ્ટ. મિનરલ સોલ્ટ વિટામિન્સ આર રિક્વાયર ઇન અ મિનિટ ટ્રાન્સિયસ એન્ડ હેવ નોટ અ ક્લોરિફિસ ફૂડ વેલ્યુઝ. જે આપણે મિનરલ સોલ્ટ અથવા તો વિટામિન છે એ આપણે
મિનરલ સોલ્ટ, વિટામિન્સ આર રિક્વાયર્ડ ઇન મિનિટ ટ્રાન્સેसेस જે એવા નો કેલેરી ફીસ ફૂડ વોલ્યુમ્સ જેમાં કેલેરી વધી નથી. વોટર ઇઝ અ યુનિવર્સલ સોલ્વન્ટ ઇઝ ધ નેક્ટર ઓફ લાઈફ. જે આપણા વોટર છે એ આપણા યુનિવર્સલ સોલ્વન્ટ છે, જે આપણા લાઈફ માટેનું યુનિવર્સલ સોલ્વન્ટ છે. નેક્સ્ટ ટુ એર, જે એના પછી આવશે એર. અને ઇટ ઇઝ અ વાઇટલ ઇમ્પોર્ટન્સ ઇન અ લાઈફ ઓફ હ્યુમન બોડી થ્રુ ઇન હેઝ નોન કેલેરિફિક વેલ્યુ એઝ સચ એઝ. જે વાઇટલ જ્યાં ઇટ ઇઝ અ વાઇટલ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, જેમાં હ્યુમન બોડી માટે એ વાઇટલ ઇમ્પોર્ટન્ટ છે લાઈફ માટે, જે એમાં નો કેલેરી વેલ્યુઝ એઝ સચ જોવા મળે છે. તો કે કાર્બોહાઈડ્રેટ છે એ 60-70%, પ્રોટીન છે 10-15%, ફેટ છે 20-30%, નીડ ફોર રિક્વાયરમેન્ટ ઓફ હેલ્થ રિસ્પેક્ટિવલી. જે આપણા હેલ્થમાં મુજબ આપણે જે કાર્બોહાઈડ્રેટ છે એ 60-70% જરૂર પડે છે, પ્રોટીન છે 10-15%, ફેટ છે 20-30%, જે આપણા બોડીને રિક્વાયર હોય છે. કેરલ્સ, પલ્સ, ગ્રીન લીફી વેજીટેબલ, ફ્રૂટ્સ, મિલ્ક, મીટ, ફિશ, એગ, sugar and jaggeries need food for a daily health according to required for a grams and liquid in a ml forms માં આપણે આ બધું છે એ ડેલી રિક્વાયર હોય છે. તો આ હતું આપણું ઇલ બેલેન્સ ડાયટનું ઇમ્પ્રુવિંગ મેથડ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 10. તો એમાં ક્વેશ્ચન નંબર 10 એમાં છે કે વોટ ઇઝ ધ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મેથડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. તો આ તમારો ક્વેશ્ચન આવેલો છે કે ડાયરેક્ટ મેથડ ડિઝીઝ ટ્રાન્સમિશન અને ઇનડાયરેક્ટ મેથડ. તો અહીંયા તમારે શોર્ટમાં સમજાવેલું છે કે ડાયરેક્ટ મેથડ ડિઝીઝ ટ્રાન્સમિશન અને ઇનડાયરેક્ટ મેથડ. તો કે ડાયરેક્ટ મેથડ ડિઝીઝ ટ્રાન્સમિશન છે એ ટ્રાન્સફર ટુ ઇન્ફેક્શન એજન્ટ ડાયરેક્ટલી ઇન્ટુ ધ બોડી. જે આપણા ડાયરેક્ટલી બોડીમાં જે એજન્ટ છે એ ઇન્ફેક્શન જે ટ્રાન્સફર કરે છે એ એજન્ટ એન્ટર થાય છે, જેને આપણે કહીશું ડાયરેક્ટ મેથડ ડિઝીઝ ટ્રાન્સમિશન. This is exactly what is seems to be. It occurs through direct contact with the pathogen, but the pathogen can be delivered into the body is different way. જે આજે છે ને તો થાય કે ડાયરેક્ટ કોન્ટેક્ટ, જે પેથોજન છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી થાય છે, પણ જે પેથોજન છે એ આપણા એ અલગ અલગ ડિફરન્ટ વે આપણા બોડીમાં જે ડિફરન્ટ વેથી ડિલિવર થાય છે. ડાયરેક્ટ કોન્ટેક્ટથી થાય છે, પણ જે પેથોજન છે એ ડિફરન્ટ વેથી આપણા બોડીમાં જે ડિલિવર થાય છે. તો એને આપણે કહીશું ડાયરેક્ટ મેથડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. નેક્સ્ટ આવે છે ઇનડાયરેક્ટ મેથડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. તો ઇનડાયરેક્ટ મેથડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન થ્રુ ટ્રાન્સફર ઓફ પેથોજેનિક બાય વેક્ટર, વ્હીકલ ઓર થ્રુ ધ એર. જે આપણે વેક્ટર અથવા તો વ્હીકલ અથવા તો જે થ્રુ એર થ્રુ આપણે જે ડિઝીઝ ટ્રાન્સમિટ અથવા તો જે પેથોજન છે એ ટ્રાન્સફર થાય છે, જેને આપણે કહીશું ઇનડાયરેક્ટ મેથડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. તો આ હતા આપણા ડિઝીઝ ટ્રાન્સમિશનની મેથડ, ઇનડાયરેક્ટ મેથડ અને ડાયરેક્ટ મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 10B. રાઇટ ધ પ્રિવેન્ટિવ એન્ડ કંટ્રોલ મેઝર ઓફ ધ એનોફિલ્સ એન્ડ મસ્કીટો વિચ કોઝ ઓફ મેલેરિયા. જે આપણા રાઇટ એન્ડ પ્રિવેન્ટિવ કંટ્રોલ મેઝર ઓફ એનોફિલ્સ મસ્કીટોસ, જે આપણા ફિમેલ એનોફિલિસ છે, આપણા જે મસ્કીટોસ છે, મચ્છર છે, આપણે એને કંટ્રોલ અને પ્રિવેન્ટ કરવાનું, અને આપણે એના મેઝર્સ અને આપણે એના કારણો દર્શાવવાના, એના મેલેરિયા થવાના કારણો. તો કે પ્રિવેન્ટિવ એન્ડ કંટ્રોલ મેઝર ઓફ ધ એનોફિલિસ મસ્કીટો વિચ કોઝ ઓફ મેલેરિયા. જે આપણા મેલેરિયા થવાના જે એનોફિલિસ મસ્કીટોસ છે એને પ્રિવેન્ટ અને કંટ્રોલિંગ મેઝર છે આપણે ક્યાં ક્યાં છે. તો કે પહેલું છે પોઝિટિવ એજન્ટ. તો કે શેના કારણે? તો કે Malaria is a communicable arthropods borne disease caused by a parasitic protozoa related to the Plasmodium falciparum or Plasmodium vivax. તો કે આપણું મેલેરિયાનું પોઝિટિવ ઓર્ગેનિઝમ કયું છે? તો કે એક કોમ્યુનિકેબલ એથ્રોપોડ્સ બોર્ન ડિઝીઝ છે, જે એના પેરાસાઇટિક પ્રોટોઝોઆ છે, જે પેરાસાઇટિક પ્રોટોઝોઆના કારણે થાય છે, જેમાં આવશે પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ અને પ્લાઝ્મોડિયમ વાયરસ નામના જે આપણા વાયરસ છે એના થ્રુ આપણને થાય છે. તો આ હતા આપણા પોઝિટિવ એજન્ટ. નેક્સ્ટ છે કે મોડ ઓફ ટ્રાન્સમિશન થવાનું મોડ. તો કે ડિઝીઝ ઇઝ ટ્રાન્સમિટેડ બાય ધ બાઇટ ઓફ ફિમેલ એનોફિલિસ મસ્કીટો વિચ એક્ટ એઝ અ વેક્ટર. જે આપણા
આ ડિઝીઝ ટ્રાન્સમિશન છે એ આપણે ફિમેલ એનોફિલિસ મસ્કીટો એટલે કે જે મચ્છર છે, માદા મચ્છર છે, એના બાઇટ એટલે કે એના કરડવાથી આપણને ડિઝીઝ છે એ ટ્રાન્સમિટ થાય છે અને એ વેક્ટર થ્રુ આપણને થાય છે. જે આપણો ઇન ધ હ્યુમન ઓર્ગેનિઝમ ધ પેરાસાઇટિક કોમ્પ્લેટ જે ડેવલપમેન્ટ સાયકલ જે આપણે હ્યુમન ઓર્ગેનિઝમ જે પેરાસાઇટિક કોમ્પ્લેટ છે એની ડેવલપમેન્ટલ સાયકલ થ્રુ આપણને એ થાય છે. ધ ડ્યુરેશન ઓફ ધ સાયકલ ડિટરમિન ધ ઓનસેટ ઓફ ધ ડિઝીઝ જે આપણી સાયકલ છે એ આપણે એનું ડ્યુરેશન આપણે જે ડિટરમાઇન કરવાનું છે જેના કારણે આપણને ખબર પડે કે ઓનસેટ ઓફ ડિઝીઝ છે કેટલો ક્યારે થાય છે. નેક્સ્ટ છે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. મસ્કીટો શુડ બી કંટ્રોલ બાય સ્પ્રેઇંગ ડીડીટી. આપણે જે ડીડીટી છાંટીએ છીએ એના આપણે ડીડીટી આપણે જે ઘરે આપણે છાંટવા આવે છે ચોમાસામાં આપણે બધાના ઘરે આવતા છે બધા હોસ્પિટલ વાળા કે પાવડર નાખવાની એવી રીતે, તો આપણે જે ડીડીટી થ્રુ તે આપણે મસ્કીટોને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ઇમિડિયેટ નોટિફિકેશન ટુ ધ હેલ્થ ઓથોરિટીઝ જે આપણે એને જે આપણને ખબર પડે એટલે ઇમિડિયેટ આપણે એને હેલ્થ ઓથોરિટીઝ છે એને આપણે નોટિફિકેશન આપવાના છે. અર્લી ડાયગ્નોસિસ થ્રુ એક્ઝામિનેશન ઓફ બ્લડ સ્મિયર જે આપણે બ્લડ સ્મિયર થ્રુ આપણે એનું અર્લી ડાયગ્નોસિસ કરવાનું છે. પ્રિવેન્શન ઓફ મસ્કીટો બાઇટ્સ બાય યુઝિંગ અ રેપલેન્ટ ઓર યુઝિંગ મસ્કીટો નેટ્સ. આપણે જે મસ્કીટો બાઇટ્સને આપણે પ્રિવેન્શન કરવા માટે આપણે એને રેપલેન્ટ્સ અથવા તો મસ્કીટો નેટ્સ આપણે જે આપણે મચ્છરદાનીનો યુઝ કરીને આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ટ્રીટમેન્ટ વિથ એન્ટી મેલેરિયલ ડ્રગ લાઇક ક્વિનાઇન અને ક્લોરોક્વિન. આપણે એન્ટી મેલેરિયલ ડ્રગનો આપણે એને યુઝ કરીને આપણે એને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ જેમ કે ક્વિનાઇન અને ક્લોરોક્વિન. તમારે એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે મેલેરિયા માટેની ડ્રગ ઓફ ચોઇસ લખો તો એમાં આવશે ક્લોરોક્વિન અને ક્વિનાઇન. હેલ્થ એજ્યુકેશન અબાઉટ પ્રોપર ડ્રેનેજ. આપણે જે પ્રોપર ડ્રેનેજ છે આપણે ખુલ્લી ગટર વ્યવસ્થા છે એના માટે આપણે એને પ્રોપર ડ્રેનેજ આપણે જે બંધ ગટર વ્યવસ્થાને આપણે એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે એના થ્રુ આપણે એને મેલેરિયાને પ્રિવેન્ટ કરી શકશું. એલિમિનેશન ઓફ મસ્કીટો બ્રીડિંગ પ્લેસ સરાઉન્ડિંગ હાઉસ. જે આપણા હાઉસની સરાઉન્ડિંગ એટલે કે આજુબાજુમાં જે મસ્કીટો થવા માટેની જે પ્લેસ છે જેમ કે પાણી હોય, પાણી ભર્યું રહેતું હોય એ જે જગ્યા છે એને આપણે એલિમિનેટ કરવાનું છે એને આપણે એને કરવાનું છે જેના દ્વારા આપણે પ્રિવેન્શન એને આપણે કંટ્રોલ કરી શકશું. તો આ તો આપણે મેલેરિયાના પોઝિટિવ એજન્ટ, મોડ ઓફ ટ્રાન્સમિશન અને પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. તો અહીંયા આપણું પેપર નંબર 1 છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું જે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.